Hello dear students, my name is Prashant Panchal and I welcome you all on YouTube channel of Worlding Box Academy. ફ્રેન્ડ્સ, વર્લ્ડિંગ બોક્સ એકેડમી દ્વારા જે ફ્રી ઓનલાઈન બેચ શરૂ કરવામાં આવેલી છે, જે ઘણા સમયથી ચાલે છે, એ અંતર્ગત આજે હું તમને ઇંગ્લિશમાં સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા એની એક્સરસાઇઝ કરાવીશ. એ એક્સરસાઇઝ કર્યા પછી આપણે એક સરસ મજાનો પોઈન્ટ ભણવાનો છે, એ છે એડજેક્ટિવ. અને એડજેક્ટિવ ભણ્યા પછી આપણે એક પર્ટિક્યુલર ટોપિક ભણીશું, એ છે પોઝેસિવ એડજેક્ટિવ. અને એ પોઝેસિવ એડજેક્ટિવ ભણ્યા પછી સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ એનું આપણે આખું ટેબલ બનાવવાનું છે, જે આપણને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હોય છે. તે ઉપરાંત આપણને આવનારા ઘણા બધા ચેપ્ટર્સમાં બી કામ આવશે. તો જો તમે અત્યાર સુધી મારા જેટલા બી લેક્ચર્સ મેં લીધા છે ના જોયા હોય તો પહેલાં એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો. વર્લ્ડિંગ બોક્સ એકેડમી યુટ્યુબ ચેનલ સર્ચ કરશો તો એમાં તમને મારું પ્લેલિસ્ટ મળી જશે, કાં તો પ્રશાંત પંચાલ સર સર્ચ કરશો તો બી તમને મારું પ્લેલિસ્ટ મળી જશે. તો પહેલાં એ વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે. સો તમે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ અને મેક્સિમમ આ સેશનને પહેલાં તો શેર કરી દો, લાઇક કરી દો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાઈ જાય. સો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રોનાઉનથી આપણે શરૂઆત કરી હતી અને પ્રોનાઉનની પહેલાં આપણે ભણ્યા હતા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. તો પહેલાં મને એમ કહો કે વાક્યમાં સબ્જેક્ટને ઓળખવા માટે તમે કઈ ટેકનિક અપનાવશો? કમોન, ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખેલા છીએ કે સબ્જેક્ટને ઓળખવો હોય તો ગુજરાતીમાં કયા શબ્દથી પ્રશ્ન પૂછાય અને એનું અંગ્રેજી શું થાય. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હશે કે ઇંગ્લિશ ભાષામાં હકાર વિધાન વાક્યની અકાર વિધાન વાક્યની જે વાક્ય રચના છે એ આવી હોય છે: કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. કર્તાને અંગ્રેજીમાં કહેવાય છે સબ્જેક્ટ, ક્રિયાપદને કહેવાય છે વર્બ, કર્મને કહેવાય છે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દોને આપણે કહીશું અધર વર્ડ્સ. ક્લિયર છે? હવે આ જે કર્તા છે, સબ્જેક્ટ છે, એને ઇંગ્લિશ લેંગ્વેજમાં શોધવું હોય તો તમારે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો કોણથી. શેનાથી? કોણથી. ડન. અને કોણનું અંગ્રેજી શું થશે? વુ. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા છે, ખાલી થોડું રિવાઇઝ કરાવું છું જેથી કરીને આજના સેશનમાં તમને કામ આવે. તો સબ્જેક્ટને શોધવા માટે ગુજરાતીમાં શેનાથી પ્રશ્ન પૂછશો? કોણ, જેનું અંગ્રેજી શું થશે? વુ. અને સબ્જેક્ટ આપણે મળી જાય એના પછી આપણે ચર્ચા કરીશું કોની? ઓબ્જેક્ટની. તો ઇંગ્લિશમાં છે ને ઓબ્જેક્ટ દોસ્તો બે પ્રકારના હોય છે: સજીવ ઓબ્જેક્ટ અને નિર્જીવ ઓબ્જેક્ટ. સજીવ ઓબ્જેક્ટને શોધવા માટે ગુજરાતીમાં એક શબ્દથી પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્ન છે દોસ્તો કોનેથી. કોનેને અંગ્રેજીમાં કહેવાય છે વૂમ. શું કહેવાય? વૂમ. અને નિર્જીવ ઓબ્જેક્ટને શોધવા માટે ગુજરાતીમાં ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે એનાથી? શુંથી. અને શુંનું અંગ્રેજી થશે દોસ્તો વોટ. આ બધું જ વસ્તુ યાદ રાખવી કમ્પલસરી છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છીએ. આજે એની ડગલે ને પગલે જરૂર પડવાની છે, તો ધ્યાન આપો. વાક્ય રચના: સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. સબ્જેક્ટને શોધવા માટે કોણ એટલે કે વોથી પ્રશ્ન પૂછવું. ઓબ્જેક્ટ બે પ્રકારના છે, ડિપેન્ડ કરે છે કે વાક્યમાં કયો આપ્યો છે. જો સજીવ ઓબ્જેક્ટ આપ્યો હોય તો કોનેથી પ્રશ્ન પૂછવો એટલે કે વોમથી. નિર્જીવ ઓબ્જેક્ટ આપ્યો હોય એટલે કે શુંથી પ્રશ્ન પૂછો અને શુંનું અંગ્રેજી શું થશે? વોટ. નેક્સ્ટ, કે આ જે વાક્ય રચના છે એ સર શું એક પર્ટિક્યુલર વાક્યમાં ચાલશે કે આખી ઇંગ્લિશ ગ્રામરમાં ચાલશે? તો ફ્રેન્ડ્સ, આ આખી ઇંગ્લિશ ગ્રામરમાં ચાલે છે. પણ એ કયા વાક્યની વાક્ય રચના છે? હકાર વિધાન વાક્યની, જેને અંગ્રેજીમાં શું કહેવાય? પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ ના કહેવું હોય તો બીજું બી એનું નામ છે, એને તમે કહી શકો છો અઝર્ટિવ. યસ ઓર નો? તો એ વાક્ય રચના આખી ઇંગ્લિશ લેંગ્વેજમાં આ રીતે ચાલવાની છે. આ વાક્ય રચના યાદ રાખજો: સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. બીજો પોઈન્ટ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે પ્રોનાઉનની જરૂર શું કામ પડી. તો મને પહેલાં કમેન્ટ સેક્શનમાં આન્સર આપો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોનાઉનની જરૂર શું કામ પડી. કમોન, ફાસ્ટ. તમને તૈયાર કરીને આવવું પડશે દોસ્તો સેશનમાં, તો જ તમને મજા આવશે, તો જ તમને આવડશે સારું એવું ડિટેલમાં. હું જે લેવલ સમજાવવા માગું છું એ લેવલ. યસ, તમારા આન્સર રાઈટ આવી રહ્યા છે, તો ધ્યાન આપો. પ્રોનાઉનની જરૂર પડી દોસ્તો સેમ નામના રિપીટેશનને રોકવા માટે. કેવા નામના? સેમ, એટલે કે એક જ નામના રિપીટેશનને રોકવા માટે તમે જે શબ્દ વાપરશો એ શબ્દને દોસ્તો ગુજરાતીમાં કહેવાય છે સર્વનામ, અને સર્વનામને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રોનાઉન.
અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં નામની 2 જગ્યા છે. કેટલી જગ્યા છે? 2 જગ્યા છે. એક છે સબ્જેક્ટની અને એક છે ઓબ્જેક્ટની. કઈ? સબ્જેક્ટની અને ઓબ્જેક્ટની. તો જો સબ્જેક્ટની જગ્યાએ તમે કોઈ નામ લખો છો અને એ નામનું રિપીટેશન થાય છે, તો એ સબ્જેક્ટની જગ્યાએ લખેલા નામના રિપીટેશનને રોકવા માટે તમે જે પ્રોનાઉન વાપરશો એ પ્રોનાઉનનો કહેવામાં આવશે સબ્જેક્ટિવ પ્રોનાઉન. કેવું પ્રોનાઉન ફ્રેન્ડ્સ? સબ્જેક્ટિવ પ્રોનાઉન. અને ઓબ્જેક્ટની જગ્યાએ તમે જો કોઈ નામ લખો છો અને એ નામનું રિપીટેશન થઈ રહ્યું છે, તો એ નામના રિપીટેશનને રોકવા માટે તમે જે પ્રોનાઉન વાપરશો એ પ્રોનાઉનને આપણે કહીશું ફ્રેન્ડ્સ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કેવું પ્રોનાઉન? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ફરી એક વખત સમજાવી દઉં જેથી કરીને તમને ડિટેલમાં ક્લિયર થાય, ઉતાવળ કરવી નથી. તો પ્રોનાઉનની જરૂર પડી સેમ નામના રિપીટેશનને રોકવા માટે. તો આ એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પ્રોનાઉનનું ગુજરાતી શું થઈ ગયું? સર્વનામ. બીજું, સર નામની જગ્યા કેટલી? તો 2. કઈ? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની. તો જો સબ્જેક્ટની જગ્યાએ કોઈ નામ લખ્યું છે અને એ નામનું રિપીટેશન થાય છે, તો એને રોકવા માટે તમે જે સર્વનામ વાપરશો એને કહેવાશે કર્તાવાચક સર્વનામ. કર્તાવાચક સર્વનામને અંગ્રેજીમાં નામ આપેલું છે શું? સબ્જેક્ટિવ પ્રોનાઉન. કારણ કે કર્તાને કહેવાય સબ્જેક્ટ, સર્વનામને કહેવાય પ્રોનાઉન. એટલા માટે કર્તાવાચક સર્વનામનું અંગ્રેજીમાં નામ શું પડ્યું? સબ્જેક્ટિવ પ્રોનાઉન. સેમ વેમાં દોસ્તો ઓબ્જેક્ટ બી નામની જગ્યાએ છે અને એ નામની જગ્યાએ જો કોઈ નામ રિપીટ થતું હશે તો એ નામના રિપીટેશન રોકવા માટે તમે જે સર્વનામ વાપરશો એને કહેવાશે કર્મવાચક સર્વનામ. કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ, સર્વનામને અંગ્રેજીમાં કહેવાય પ્રોનાઉન. તો ઓબ્જેક્ટ અને પ્રોનાઉન આ બંનેને ભેગું કરીને નામ પાડવામાં આવ્યું કયું? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. યસ ઓર નો? તો આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે ઇન ડિટેલ. અત્યારે મેં ખાલી ઓવરવ્યૂ આપ્યું. હવે પ્રશ્ન એ થાય કે સર ઇંગ્લિશ લેંગ્વેજમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કયા છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કર્યું હતું એને ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. તો ધ્યાન આપજો, ફોકસ કરજો. તો સી આ બધા છે અહીંયા જે લખેલા છે એ ફ્રેન્ડ્સ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. કેવા છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, જ્યારે આઈનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થશે? મી થશે. સેમ વેમાં વી સબ્જેક્ટિવ પ્રોનાઉન, વીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થશે? અસ. યુ સબ્જેક્ટિવ, યુનું ઓબ્જેક્ટિવ બી યુ. ધે સબ્જેક્ટિવ, ધેનું ઓબ્જેક્ટિવ ધેમ. હી સબ્જેક્ટિવ, હીનું ઓબ્જેક્ટિવ હિમ. શી સબ્જેક્ટિવ, સીનું ઓબ્જેક્ટિવ હર. ઇટ સબ્જેક્ટિવ, ઇટનું ઓબ્જેક્ટિવ ઇટ. આ બધું કઈ રીતે આવ્યું છે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા છીએ. તો પ્લીઝ તમે આ સેશન જોતા પહેલાં લાસ્ટ લેક્ચર જોઈને બેસો. તો એક વખત રિવાઇઝ કરીએ. હું તમને આવું પૂછું કે આઈનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકો તો તમને આવડવું જોઈએ. શું થાય? મી. વીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અસ. યુનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુ. ધેનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ધેમ. હીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હિમ. આ યાદ રાખજો ખાસ, અહીંયા સ્ટુડન્ટ્સને ભૂલ પડે છે. હીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હિમની જગ્યાએ લોકો લખીને આવે છે હીઝ. હીઝ બને નહીં, ખાસ યાદ રાખવું. હીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હિમ છે. સીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હર. ઇટનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ઇટ. હવે આનો અર્થ શું થાય? માન લો કે મારે મારી વાત કરવી છે અને મારે સબ્જેક્ટ બનવું છે, તો હું આખો દિવસ પ્રશાંત 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 કે પિન્ટુ 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 એવું લખીશ નહીં. હું લખીશ શું? આઈ. ક્લિયર છે? પણ મારે નામ ઓબ્જેક્ટની જગ્યાએ આવ્યું છે ને ઓબ્જેક્ટની જગ્યાએ મારે વારે ઘડી નામ નથી લખવું, તો હું એક જ વખત નામ લખીશ ને બીજી વખત મારી વાત કરતો હોઈશ ત્યારે હું ઓબ્જેક્ટના સ્થાને શું લખી દઈશ? મી લખી દઈશ. આપણે બધાની વાત કરવી છે, તમે, હું, બીજા ઘણા બધા લોકોને આપણે બધા ભેગા થઈને વાત કરી છે, તો શું એક એકનું નામ લખવા જઈશ? ના. એક એકનું નામ લખીશ તો એ બહુ લાંબુ થઈ જશે. તો બધા જ નામની જગ્યાએ મારે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું હોય તો હું શું લખીશ? વી. ડન. અને આપણે જ્યારે ઓબ્જેક્ટના સ્થાને જઈશું ત્યારે વીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું લખીશું? અસ. સેમ એમાં માની લો કે મારી સામે 1000 સ્ટુડન્ટ્સ બેઠા છે, તો હું દરેકનું નામ લખવા જઈશ? ના. હું બધાને એક જ શબ્દથી સંબોધિત કરીશ અને શું હશે? યુ. સેમ વેમાં ઓબ્જેક્ટના સ્થાને લખીશ તો યુનું ઓબ્જેક્ટિવ બી શું થશે? યુ. સેમ વેમાં ઘણા બધા લોકોના નામ છે, જેમ કે રીના, માયા, ઠીક છે. તો એવા ઘણા બધા લોકોના હું નામ લખવા જઉં તો હું દરેકે દરેકનું નામ લખીશ તો ટાઈમ કન્ઝ્યુમ થશે. તો દરેકે દરેકના નામની જગ્યાએ હું શું લખી દઈશ? ધે. અને તેનું ઓબ્જેક્ટિવ શું થશે? ધેમ. કોઈ વ્યક્તિ છે, માન લો કે રોહન, તો રોહનની માટે હું નામ લખીશ તો રોહન, પણ નામની જગ્યાએ મારે જે શબ્દ વાપરવો હશે ને સબ્જેક્ટના સ્થાને વાપરવો હોય તો હી, પણ રોહનનું ઓબ્જેક્ટિવ ફોર્મ બનાવવું હોય તો શું બનશે? હિમ. સેમ વેમાં રીતુ કરીને કોઈ છોકરી છે અને એનું મારે સબ્જેક્ટની જગ્યાએ નામ નથી લખવું, તો નામની જગ્યાએ હું જે પ્રોનાઉન વાપરીશ શું હશે? શી. અને રીતુ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું બનશે? હર.
વ્યક્તિ સિવાય કોઈ બી નામ છે, માન લો કે પેનને મારે સબ્જેક્ટના ફોર્મમાં બતાવવું છે તો હું શું લખીશ? ઈટ. પેનને ઓબ્જેક્ટના ફોર્મમાં બતાવવું છે તો બી શું લખીશ? ઈટ. તો આ એકચ્યુઅલમાં એનો કોન્સેપ્ટ છે દોસ્તો કે સબ્જેક્ટની જગ્યાએ તમારે નામ નથી લખવું તો તમે લખી શકો છો સબ્જેક્ટિવ પ્રોનાઉન, જે ઇંગ્લિશ ભાષામાં આ 7 મેક્સિમમ વપરાય છે. કયા કયા છે? આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ. આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ. અને આ સાથે સાથનું દોસ્તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી આપણને આવડવું જોઈએ, જે ઓબ્જેક્ટના સ્થાને વપરાય. કયું? મી, અસ, યુ, ધેમ, હિમ, હર, ઇટ. કન્ફર્મ છે? હવે આ બંનેની સુંદરતા શું છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, તો એ દેખો. આ બંનેની દોસ્તો ખાસિયત એ છે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આ બેની પોઝિશન ફિક્સ છે. જેમ કે આપણી જે વાક્ય રચના છે એ કંઈક આવી છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. હવે હું ક્રિયાપદને રેફરન્સ બનાવું. કોને? વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદને રેફરન્સ બનાવું તો સબ્જેક્ટની જગ્યા ક્યાં થશે? તો સબ્જેક્ટ હંમેશા કહેવામાં આવશે દોસ્તો ક્રિયાપદની પહેલાં. શું કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદને હું રેફરન્સ બનાવું ને ઓબ્જેક્ટનું સ્થાન પૂછવાની વાત કરું તો એને કહેવાય દોસ્તો ક્રિયાપદની પછી. શું કહેશું? ક્રિયાપદની પછી. તો ક્રિયાપદના રેફરન્સમાં દોસ્તો સબ્જેક્ટની વાત કરું તો સબ્જેક્ટની પોઝિશન ક્યાં છે? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખશો ક્રિયાપદની પહેલાં. અને ઓબ્જેક્ટના સ્થાનની વાત કરું ક્રિયાપદના રેફરન્સમાં તો એ હંમેશા ક્યાં આવે? ક્રિયાપદની પછી. આ ફિક્સ છે, આ ક્યારેય બદલાશે નહીં. તો પહેલાં આટલો પોઈન્ટ ક્લિયર કરી લો. ઠીક છે? હવે હું તમને કોઈ ખાલી જગ્યા આપું છું ને તમને એવું લાગે છે કે ખાલી જગ્યા ક્યાં છે? ક્રિયાપદની પહેલાં છે, તો તમારો જવાબ શું આવશે? સબ્જેક્ટ. જો હું તમને ખાલી જગ્યા આપું ને ખાલી જગ્યા ક્યાં હોય? ક્રિયાપદની પછી, તો તમારે જવાબ શું આવશે? ઓબ્જેક્ટ. કન્ફર્મ છે? હવે માન લો કે મારે સબ્જેક્ટમાં નામની જગ્યાએ પ્રોનાઉન લખવાનું થયું તો દોસ્તો એ હંમેશા કયા પ્રોનાઉન આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. અને ક્રિયાપદના પછી મારે ઓબ્જેક્ટના સ્થાને નામની જગ્યાએ પ્રોનાઉન લખવાનું થયું તો એ હંમેશા કયું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. બસ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ગેમ કોણ બદલશે? તો ખાલી જગ્યાની પોઝિશન. કોની ગેમ છે દોસ્તો? ખાલી જગ્યાની પોઝિશનની. કે ખાલી જગ્યાની પોઝિશન ક્યાં આપવામાં આવે છે? જો ક્રિયાપદની પહેલાં આપવામાં આવી તો સબ્જેક્ટિવ પ્રોનાઉન, ક્રિયાપદની પછી આપવામાં આવી તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. યસ ઓર નો? હવે અલ્ટિમેટલી તમને ક્રિયાપદની પોઝિશન મીન્સ ખાલી જગ્યાની પોઝિશન ઓળખતા આવડવું જોઈએ. ખાલી જગ્યાની પોઝિશન કોના બેઝ પર ઓળખતા આવવું જોઈએ? ક્રિયાપદના. આટલું પોઈન્ટ ક્લિયર છે? હવે હું તમને અમુક બેઝિક ક્રિયાપદ બતાવી દઉં જે આપણે યાદ રાખવાના થશે, જેનું ડિસ્કશન આપણે 5th નંબરના ચેપ્ટર વર્બમાં કરવાનું છે, તો ધ્યાન આપો. તો બેઝિકલી ક્રિયાપદ કોને કહેવાય દોસ્તો? તો ક્રિયા દર્શાવતા શબ્દને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. ને એ સિવાય બીજા અમુક ગ્રામરમાં ક્રિયાપદ આવે છે જે હું તમને લખીને બતાવી દઉં, જે આપણે યાદ રાખવાના થશે. એ છે દોસ્તો ડુના રૂપ. ડુ, ડઝ અને ડીડ. સેમ વેમાં બીના રૂપ એમ, ઇઝ, આર, વોઝ, વેર. હેવના રૂપ હેવ, હેઝ, હેડ. આટલા શબ્દો યાદ રાખો. આ બધા ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્રિયાપદનું કામ કરે છે. ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. બીજા ક્રિયાપદ મોડલ વર્બ તરીકે બી ઓળખાય છે આ લોકો. વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. અને બીજા 3 છે દોસ્તો ડેર, નીડ અને યુઝ ટુ. આ બધા બી ક્રિયાપદનું જેમ કામ કરે છે. આ બધું શું છે એને ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું 5th નંબરના ચેપ્ટરમાં. અત્યારે ખાલી ટેમ્પરરી બેઝિસ ઉપર આટલું યાદ રાખો કે આ બધા ઇંગ્લિશ લેંગ્વેજમાં કોનું કામ કરે છે? ક્રિયાપદનું. ડન. તો જો આ બધાની પહેલાં ખાલી જગ્યા હોય તો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા કહેવાય, અને આ બધાની પછી ખાલી જગ્યા હોય તો એને ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. ડન. હવે ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા હશે તો એ કોની જગ્યા થશે? સબ્જેક્ટની. ક્રિયાપદની પછી ખાલી જગ્યા હશે તો એ કોની જગ્યા થશે? ઓબ્જેક્ટની. યસ ઓર નો? તો વન્સ અગેન કયા કયા ક્રિયાપદો યાદ રાખવા જેવા છે અત્યારે ટેમ્પરરી બેસિસ ઉપર? ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ,
ડેર, નીડ અને યુઝ ટુ, આ બધા જ ક્રિયાપદ છે. શું છે દોસ્તો? ક્રિયાપદ. અને એ ક્રિયાપદની પહેલાં જગ્યા કોની હશે? સબ્જેક્ટની. અને એમાં પ્રોનાઉન લખવું હશે તો સબ્જેક્ટિવ પ્રોનાઉન. ક્રિયાપદની પછી જગ્યા કોની હોય? ઓબ્જેક્ટની. તો બધાને શું લખશો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન. સો નાઉ વી આર ગોઈંગ ટુ ડુ એક્સરસાઇઝ. આપણે એક્સરસાઇઝ કરવાની છે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉનની. ગેમ કોણ ક્યાંથી ચાલશે? તો ખાલી જગ્યાની પોઝિશન પરથી. ઠીક છે. તો ક્રિયાપદના તો રેફરન્સથી મેં તમને ખાલી જગ્યાની પોઝિશન ઓળખતા શીખવાડી દીધું. હવે હું તમને બીજી બી એક ટેકનિક બતાવું, તમને કદાચ એ અનુકૂળ પડે તો એ બી એપ્લાય કરી શકો છો. દેખો, સબ્જેક્ટ જે છે ને, આને કહેવાય વાક્યની શરૂઆત અને આને કહેવાય વાક્યનો એન્ડ. તો તમે ક્રિયાપદને રેફરન્સ ના બનાવવું હોય અને વાક્યની શરૂઆત અને એન્ડને રેફરન્સ બનાવવું હોય તો એની બી ટેકનિક યાદ રાખો કે સબ્જેક્ટ હંમેશા ક્યાં હશે? વાક્યની શરૂઆતમાં. ઓબ્જેક્ટ ક્યાં હશે? વાક્યના એન્ડમાં. તો જો તમને ખાલી જગ્યા દેખાય છે એ વાક્યની શરૂઆતમાં દેખાય તો એ હંમેશા કોની જગ્યા થશે? સબ્જેક્ટને. ત્યાં પ્રોનાઉન લખવાનું થશે તો કયું આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. જો તમારી ખાલી જગ્યા દેખાય છે દોસ્તો વાક્યના એન્ડમાં તો વાક્યના એન્ડમાં કોની જગ્યા હોય? ઓબ્જેક્ટની. અને એ જગ્યાએ સર્વનામ લખવાનું થાય તો કયું પ્રોનાઉન આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો મેં તમને ટોટલ 2 ટેકનિક શીખવાડી. એક ક્રિયાપદના રેફરન્સવાળી. તો ક્રિયાપદના રેફરન્સમાં રાખો તો ક્રિયાપદની પહેલાં સબ્જેક્ટિવ પ્રોનાઉન, ક્રિયાપદના પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. વાક્યની શરૂઆતને વાક્યના એન્ડવાળું રેફરન્સ રાખો તો બી વાંધો નથી. તો વાક્યની શરૂઆતમાં આવશે તો બી સબ્જેક્ટિવ પ્રોનાઉન, વાક્યના એન્ડમાં આવશે તો બી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. મેં તમને બંને ટેકનિક શીખવાડી. સર કઈ ટેકનિક યાદ રાખવી? હું તમને કહું છું બંને 2 ટેકનિક યાદ રાખો. બંને 2 કામની છે. ઠીક છે. જે એક્ઝામમાં અનુકૂળ પડે તમે એપ્લાય કરી દેવાની, જેથી કરીને તમને ફાયદો થાય. ક્લિયર? હવે સર અમને એક્ઝામમાં પોઝિશન દેખતા તો આવડી જશે, પરંતુ અમને સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જો યાદ નહીં હોય તો આપણને પ્રોબ્લેમ થશે. તો આપણે એવી પ્રોબ્લેમ કરવી જ નથી. એટલા માટે આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન આઈ છે, જેનું ઓબ્જેક્ટિવ મી, વીનું ઓબ્જેક્ટિવ અસ, યુનું ઓબ્જેક્ટિવ યુ, તેનું ઓબ્જેક્ટિવ ધેમ, હીનું ઓબ્જેક્ટિવ હિમ, શીનું ઓબ્જેક્ટિવ હર, ઇટનું ઓબ્જેક્ટિવ ઇટ. સી, જ્યારે બી તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો, એટલે તમારું ફોકસ અને કમ્પ્લીટ 110% અટેન્શન ખાલી અહીંયા જ હોવું જોઈએ. જો તમે બીજી કોઈ એક્ટિવિટી કરતાં તમે આ વિડીયો જોશો તો તમને એટલો બધો બેનિફિટ નહીં થાય. તો એઝ અ બ્રધર એક હમ્બલ રિક્વેસ્ટ છે કે કમ્પ્લીટ અટેન્શન સાથે જોઉં. તમને કોઈ એવું લાગે છે કે આ પોઈન્ટ મારે યાદ રાખવા જેવું છે તો એને નોટ ડાઉન કરું, બટ વિડીયો પોઝ કરીને પછી નોટ ડાઉન કરું. ઠીક છે? હું જે બોલું એના ઉપર ફોકસ કરજો, બિકોઝ એમાં ઘણા બધા કોન્સેપ્ટ આવી જશે. સો નાઉ વી આર ગોઈંગ ટુ ડુ એક્સરસાઇઝ. તો ધ્યાન આપજો, એક્સરસાઇઝ કરવાની છે ફ્રેન્ડ્સ. તો સી, સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉનને યોગ્ય રૂપ વડે શું કરો? ખાલી જગ્યા પૂરો. તો પૂરી દઈએ. ધીસ ઇઝ નેહા. આ નેહા છે. પછી આ ફૂલ સ્ટોપ આવી ગયું. ઓકે. આઈ ગો ટુ સ્કૂલ વિથ ડેશ. તો આ નવા વાક્યની શું થઈ? શરૂઆત થઈને આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને જો ક્યાં છે તો તમને ખાલી જગ્યાને દેખશો ને તો બી આઈડિયા આવશે કે વાક્યના એન્ડમાં છે, કાં તો પછી ગો એટલે જવું, ક્રિયા દર્શાવતો શબ્દ થયો તો ક્રિયા દર્શાવતા શબ્દની ક્યાં છે? પછી છે. ક્રિયા દર્શાવતો શબ્દને ગુજરાતીમાં શું કહેવાય? ક્રિયાપદ. તો ક્રિયાપદની ક્યાં છે? પછી છે. બીજી રીતે જાઓ તો વાક્યના ક્યાં છે? એન્ડમાં છે. તો વાક્યના એન્ડ કાં તો ક્રિયાપદની પછી કોની જગ્યા હોય? સબ્જેક્ટની કે ઓબ્જેક્ટની? તો કોમન સેન્સ યુઝ કરો તો બી ખબર પડે કોની જગ્યા છે? ઓબ્જેક્ટની. તો અહીંયા કન્ફર્મ જવાબ જે આવશે કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો બંને 2 આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, હર અને હિમ. વિચારો કયું નામનું રિપીટેશન તમારે રોકવાનું હતું આમાં? તો આગળ કંઈક ને કંઈક નામ લખ્યું હશે જે નામને તમે પાછળ ફરીથી વાત કરતા હશો પણ નામ નહીં લખી શકાય. તો અહીંયા મેં વાત કરી છે કયા નામની? નેહા. તો હું આઈ ગો ટુ સ્કૂલ વિથ નેહા. મારે અહીંયા નેહાની વાત કરવાની છે. તો હું શું ફરીથી નેહા અહીંયા લખી શકીશ ખરી દોસ્તો? આવું લખું ને તો ઇંગ્લિશ લેંગ્વેજમાં ખોટું ગણાય, કારણ કે સેમ નામ ફરીથી લખવાની પરમિશન નથી. અને એટલા માટે તો દોસ્તો નામની જગ્યાએ તમે શું વાપરો છો? પ્રોનાઉન. તો આ જે નેહા જે નામ છે એ કોની જગ્યાએ બેઠું છે? સબ્જેક્ટની કે ઓબ્જેક્ટની? તો ઓબ્વિયસલી વાળી વાત છે કે વાક્યના એન્ડમાં છે એટલે કોની જગ્યા થઈ? ઓબ્જેક્ટની. તો નેહા માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકો. હવે નેહા નામ પરથી લાગે છે ફિમેલ. ફિમેલ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય દોસ્તો? હર. અને એટલા માટે આનો જવાબ શું થશે? હર. સર હિમ કેમ ના આવે? કારણ કે હિમ તો કોનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હતું? હીનું. હીની વાત કરીએ કોઈ મેલની વાત હોત તો હિમ આવતું, બાકી અહીંયા ફિમેલની વાત છે એટલા માટે શું આવ્યું? હર. સો આઈ હોપ તમારો આ ક્વેશ્ચનમાં કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આ પ્રોનાઉન જે છે ને નાનો પોઈન્ટ નથી અને ડિટેલમાં સમજવું જરૂરી છે. સો
તમને કોઈ બી ડાઉટ હોય આના રિગાર્ડિંગ તો તમે મને પૂછી શકો છો. પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં ખબર પડે છે કે નહીં લખીને મોકલો. ખબર પડતી તો મને થમ્સઅપ આપો, ના ખબર પડે તો મને પૂછી લો કે ક્યાં આગળ ડાઉટ છે તમને. ઠીક છે? ઓકે. સેકન્ડ ક્વેશ્ચન ફ્રેન્ડ, ડેશ આર ગોઈંગ ફોર પિકનિક. તો કોઈ જ ઉતાવળ કર્યા વગર સિમ્પલી ખાલી જગ્યાની પોઝિશન ચેક કરવી. 2 રીત શીખવાડી. પહેલાં વાક્યની દ્રષ્ટિ જુઓ તો વાક્યની શરૂઆતમાં છે. ક્રિયાપદની દ્રષ્ટિ જુઓ તો મેં તમને અહીંયા આર શીખવાડ્યું હતું. એમ, ઇઝ, આર, વોઝ, વેર. તો આ બધા કોણ છે? ક્રિયાપદ. તો આ ખાલી જગ્યા કે કહેવાય? ક્રિયાપદની પહેલાં. ક્રિયાપદની પહેલાં કે વાક્યની શરૂઆતમાં કોની જગ્યા હોય? તો ઓબ્વિયસ વળી વાત છે સબ્જેક્ટની. હવે સબ્જેક્ટની જગ્યાએ મારે પ્રોનાઉન વાપરવું હોય તો કયું પ્રોનાઉન આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ બંનેમાંથી સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું થાય છે? ચેક કરી લો. તો કોમન સેન્સ યુઝ કરો તો બી ખબર પડે કે વી જે છે એ કયું છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. અને અસ જે છે એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આપણે જરૂર હતી સબ્જેક્ટિવ પ્રોનાઉન, એટલા માટે શું આવશે? વી. આઈ હોપ તમારો કોન્ફિડન્સ લિટલ બીટ વધી રહ્યો હશે ને તમને આવડી રહ્યું હશે. નેક્સ્ટ, એપ્રોચ દેખજો. એપ્રોચ જોવો જરૂરી છે. ઉતાવળથી અંગ્રેજી શીખાશે નહીં. સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. વાય આર યુ લુકિંગ એટ ડેશ. પહેલું સ્ટેપ શું કરવાનું ખબર છે? જ્યારે બી પ્રોનાઉનની ખાલી જગ્યા પૂછે ત્યારે ખાલી જગ્યાની પોઝિશન ચેક કરવાની. હવે એ પોઝિશન મેં તમને 2 રીતે શીખવાડી. આપણે બંને રીતે જોઈ લઈએ છીએ. તો દેખો, આ થઈ વાક્યની શરૂઆત ને આ જે છે એ ખાલી જગ્યાની પોઝિશન છે એને શું કહેવાય? વાક્યનો એન્ડ. તો ખાલી જગ્યા તમને આપી છે વાક્યના એન્ડમાં, અને એન્ડ એ કોની જગ્યા હોય? ઓબ્જેક્ટની. એક આ રીત. બીજું, ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા છે કે ક્રિયાપદની પછી? તો જોઈ લો. લુક એટલે કે દેખવું, તો ક્રિયાપદની પછી છે, તો ક્રિયાપદની પછી એટલે કોની જગ્યા થાય? ઓબ્જેક્ટની. મારા સ્ટુડન્ટ્સને બંને ટેકનિક આવડવી જોઈએ ને જોઈએ. હવે ધ્યાનથી દેખો, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે તો મારા જવાબમાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવશે. તો મી અને આઈમાંથી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયું હોય દોસ્તો? તો ઓબ્વિયસ વાળી વાત છે, કોણ હશે? મી. યસ ઓર નો? ક્લિયર થાય છે? ઓકે ગાઈસ, સો આઈ હોપ તમને કમ્પ્લીટલી ક્લિયર થઈ રહ્યું હશે. ડેશ ગોઝ ટુ બેડ એટ 10 o'clock. તો પહેલું સ્ટેપ, પ્રોસેસને ફોલો કરો. પ્રોસેસ શું છે? ખાલી જગ્યાની પોઝિશન. તો ખાલી જગ્યા તમને ક્યાં દેખાય? વાક્યની શરૂઆતમાં. અને ગોઝ એટલે કે જવું એ ક્રિયા છે, તો ક્રિયાપદની ક્યાં દેખાય? પહેલાં. તો વાક્યની શરૂઆતમાં હોય કે ક્રિયાપદની પહેલાં હોય એ કોની જગ્યા થાય? સબ્જેક્ટની. ને એની જગ્યાએ કોઈ પ્રોનાઉન લખો તો કયું પ્રોનાઉન? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ બંનેમાંથી સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું છે ફ્રેન્ડ્સ? જસ્ટ ચેક ઇટ. કમ ઓન, આન્સર મી. તો આ બંનેમાંથી સબ્જેક્ટિવ પ્રોનાઉન થાય છે ફ્રેન્ડ્સ શી. શું થશે? શી. એટલા માટે આન્સર આવશે સી. તો સર હર શું છે? તો હર છે દોસ્તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉનની જરૂર હતી એટલા માટે શું આવ્યું? સી. ઇન્ટરેસ્ટિંગ વર્ડ, ધીસ ઇઝ અ કાર. હવે આ જે છે ને એને કહેવાય ફૂલ સ્ટોપ. એ ગેમ ચેન્જર છે દોસ્તો. એ ફૂલ સ્ટોપ આવ્યો એનો અર્થ એ થાય છે કે ત્યાં વાક્ય પૂર્ણ થઈ ગયું. હવે તમે ફરીથી નવા વાક્ય લખવા જઈ રહ્યા છો અને આ નવું વાક્ય છે દોસ્તો અહીંયા જ ખાલી જગ્યા આપી દીધી. તો આ ખાલી જગ્યાને કહેવાય વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા. અને વાક્યની શરૂઆત એટલે કોની જગ્યા હોય? સબ્જેક્ટની. ને સબ્જેક્ટની જગ્યાએ પ્રોનાઉન લખો તો કયું પ્રોનાઉન? સબ્જેક્ટિવ પ્રોનાઉન. બીજી રીતે જોવું હોય તો આ ઈસ ક્રિયાપદ છે, તો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા. તો ક્રિયાપદની પહેલાં એટલે કઈ થાય? સબ્જેક્ટ. તો ઈટ આવશે કે ધે? હવે થોડા દેખજો, ઈટ બી સબ્જેક્ટિવ પ્રોનાઉન છે અને ધે બી સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. આ બંને 2 સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. યસ ઓર નો? ઈટ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી બને પણ ઈટ સબ્જેક્ટિવ પ્રોનાઉન બી થાય. ઠીક છે? તો બંને 2 સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે લખવું કયું? આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવાનું એ કન્ફર્મ છે. તો સિમ્પલ જુઓ, કયા નામના રિપીટેશનને રોકવું છે. તો કયા નામની તમે વાત કરતા હતા? તો ધીસ કોઈ નામ નથી, ઈસ કોઈ નામ નથી, તો નામ કોણ છે? કાર. તો એ કારના રિપીટેશનને રોકવું છે. તો કાર એકવચન હોવાના લીધે દોસ્તો સિંગ્યુલર, અને સિંગ્યુલર માટે શું આવશે? ઈટ. સર ધે કેમ ના આવે? કારણ કે ધે જે છે ને એ પ્લુરલ પ્રોનાઉન છે. કેવું છે? પ્લુરલ. પ્લુરલ નામ રોકવું હોત, પ્લુરલ એટલે કે બહુવચન નામ, ત્યારે તમે કોનો ઉપયોગ કરતા? ધેનો. પણ અહીંયા નામ કેવું છે? સિંગ્યુલર છે, એટલા માટે શું આવ્યું? ઈટ. ક્લિયર થાય છે? ઓકે, તો ધ્યાનથી દેખજો. નેક્સ્ટ, પ્રશાંત એન્ડ જીનવ આર ફ્રેન્ડ્સ. પ્રશાંત અને જીનવ મિત્રો છે. પછી ધ્યાનથી દેખો, અહીંયા શું આવી ગયું? ફૂલ સ્ટોપ. ડેશ વિલ સ્ટાર્ટ અ બિઝનેસ. એ લોકો બિઝનેસ એટલે કે વેપાર શરૂ કરવાના છે. તો ધ્યાનથી દેખજો, આ જે ખાલી જગ્યાની પોઝિશન છે મને પોઝિશન કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો ક્યાં છે. ફાસ્ટ.
યસ, તમારા આન્સર્સ રાઈટ આવી રહ્યા છે કે આ જે પોઝિશન છે દોસ્તો એ છે વાક્યની શરૂઆતમાં, કાં તો પછી આ વિલ એક ક્રિયાપદ હતું, ક્રિયાપદની ક્યાં છે પહેલાં. બંને કેસમાં કયો આન્સર આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે અહીંયાથી સબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? ધે છે કે ધેમ છે? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું થાય? ધે. એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ધે. બટ ધ થિંગ ઇઝ કે સર ધે કેમ આવ્યું? આપણને એ બી સમજવું છે, તો ધ્યાન આપો. આ ધે જે છે ને બે નામના રિપીટેશનને રોકે છે. કયા બે નામ? પ્રશાંત અને જીનવ. તો પ્રશાંત અને જીનવ એક વ્યક્તિ થયા કે બે? બે. અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જેવા એકથી વધી જાય તો એને કહેવાય બહુવચન, જેને અંગ્રેજીમાં કહેવાય પ્લુરલ. અને દરેક બહુવચન નામ માટે કેવા? દરેક બહુવચન એટલે કે પ્લુરલ નામ માટે દોસ્તો હંમેશા જેના દરવાજા ખુલે છે એ સર્વનામ હોય છે ધે. તો જો સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવાનું થાય તો ધે મૂકવાનું, ઓબ્જેક્ટિવ પ્રોનાઉનની રિક્વાયરમેન્ટ હોય તો ધે મૂકવાનું. આ લાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા લોકોને નથી ખ્યાલ હોતો, પ્લીઝ અને ધ્યાન રાખો. તો દરેક બહુવચન નામના રિપીટેશન રોકવા માટે તમે જે સર્વનામ વાપરશો એ સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું હશે? ધે. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયું હશે? ધેમ. તો અહીંયા આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉનની જરૂર હતી એટલા માટે આપણે શું મૂક્યું? ધે મૂક્યું. ધે જ કેમ મૂક્યું? બિકોઝ પ્રશાંત એન્ડ જીનવ કેવું નામ છે? પ્લુરલ નામ છે. નેક્સ્ટ, સ્ટુડન્ટ્સ હેવ પાસ ધ એક્ઝામ. વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. સો સર હેઝ ગિવન ડેસ સરપ્રાઇઝ પાર્ટી. તેથી સર તેમને સરપ્રાઇઝ પાર્ટી આપવાના છે. તો ખાલી જગ્યાની પહેલાં તો પોઝિશન જુઓ. તો આ ખાલી જગ્યાની પોઝિશન દોસ્તો આ થઈ ગઈ વાક્યની શરૂઆત ને આને કહેવાય વાક્યનો એન્ડ. તો આ જે પોઝિશન છે એ ક્યાં છે? એન્ડમાં. બીજી રીતે વાત કરું તો આ પોઝિશનને દેખો ક્યાં છે? ક્રિયાપદની પહેલાં છે કે ક્રિયાપદની પછી? તો આ હેઝ જે છે એ ક્રિયાપદ છે, ગીવન બી ક્રિયાપદ છે, તો ક્રિયાપદની ક્યાં છે? પછી. ગીવ એટલે કે આપવું, આપવાનું V3 ફોર્મ થશે દોસ્તો ગીવન. તો ક્રિયાપદની પછી ખાલી જગ્યા છે. ક્રિયાપદની પછી ખાલી જગ્યા એટલે કોની થશે? ઓબ્જેક્ટની. તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જવાબ આવશે. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ધેમ છે કે ધે? તો ઓબ્વિયસ વાળી વાત છે, કોણ થશે? ધેમ. ધેટ્સ વાય આન્સર આવશે દોસ્તો ધેમ. હવે ધેમ કેમ આવ્યું? બિકોઝ સ્ટુડન્ટ્સ નામ પ્લુરલ છે. પ્લુરલ નામ માટે શું આવે? ધેના દરવાજા ખુલે. સબ્જેક્ટિવ મૂકવું તો ધે, ઓબ્જેક્ટિવ મૂકવું તો ધેમ. તો અહીંયા મૂકવું કયું હતું? ઓબ્જેક્ટિવ. એટલા માટે શું આવે છે? ધેમ. યસ ઓર નો? યાદ રાખજો. નેક્સ્ટ, લેટ ડેસ કમ્પ્લીટ હિઝ વર્ક. તો આ જે ખાલી જગ્યાની પોઝિશન છે ને દોસ્તો એને સમજો પહેલાં. તો આ લેટ જે છે ને એ ઇંગ્લિશ લેંગ્વેજમાં દોસ્તો ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ, જેનો મતલબ થાય અનુમતિ આપવી. શું કરવી? અનુમતિ આપવી. અને આ એક ક્રિયાપદ છે. તો આ ખાલી જગ્યાને કઈ ખાલી જગ્યા કહેશો? ક્રિયાપદની પહેલાં કે ક્રિયાપદની પછી? તો ફોકસ કરવાનું કે લેટ એક ક્રિયાપદ છે એટલા માટે આ જે ખાલી જગ્યા બનશે એ કઈ ખાલી જગ્યા હશે? ક્રિયાપદની પછી. તો ક્રિયાપદની પછી જે ખાલી જગ્યા હોય ત્યાં હંમેશા કયું પ્રોનાઉન આવે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કયું પ્રોનાઉન? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. અને આ બંનેમાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? તો ઓબ્વિયસ વાળી વાત છે, કોણ છે? હિમ છે. યસ ઓર નો? યાદ રાખજો. કન્ફર્મ? ઓકે દોસ્તો, તો આઈ હોપ તમને આટલા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે આટલા એક્સરસાઇઝ કર્યાના પછી. હવે ફ્રેન્ડ્સ આપણે જે વાત કરવાની છે એ વાત કરી લીધી આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે વિશેષણની. કોની? વિશેષણની. તો પહેલાં વિશેષણને ફિલ કરીને બોલો. વિશેષણ. શું બોલીશું? વિશેષણ. વન્સ અગેન મારી સાથે બોલજો. વિશેષણ. તો વિશેષણ શબ્દને આપણે ફિલ કરીને બોલીએ ને તો એક ખબર પડે કે આ કંઈક ને કંઈક વિશેષતા બતાવતો હશે. શું કરતો હશે? વિશેષતા બતાવતો હશે. તો એની એક્ઝેક્ટ ડેફિનેશન શું છે? તો જે શબ્દ દોસ્તો નામની વિશેષતા બતાવે, શું બતાવે? નામની વિશેષતા, તેવા શબ્દને આપણે કહીએ છીએ વિશેષણ. એ વિશેષણ એ વિશેષતા બતાવતો હોવાના લીધે એને અંગ્રેજીમાં કહેવાય છે દોસ્તો એડજેક્ટિવ. તો વન્સ અગેન વિશેષણનું અંગ્રેજી શું થશે? એડજેક્ટિવ. વિશેષણનું કામ શું છે? વિશેષણનું કામ છે દોસ્તો નામની વિશેષતા બતાવવાનું. યસ ઓર નો? તો ધ્યાન આપજો. જેમ કે મેં અહીંયા લખ્યું છે એક સેન્ટેન્સ, ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે. તો આમાં લખેલું નામ છે પેન. ઠીક છે. હવે આટલા જ વાક્ય ઉપર ધ્યાન આપજો. આ પહેલું જે વાક્ય ઉપર જે મેં બ્લુ બોર્ડર બની છે ને એના ઉપર જ ધ્યાન આપજો. પૂછો પેન કેવી છે? કોઈ જવાબ મળે છે? ના. તો પેનની કોઈ વિશેષતા બતાવનારો શબ્દ નથી એટલે આ વાક્યમાં વિશેષણ છે નહીં. હવે નીચેનું વાક્ય વાંચીએ. ધીસ ઇઝ અ બ્લેક પેન. આમાં પહેલાં નામ દેખો, કોણ છે? પેન. પૂછો પેન કેવી છે? તો જવાબમાં કંઈક શબ્દ મળશે. કેવી છે? બ્લેક છે. તો બ્લેકનું કામ શું થયું ખબર છે? બ્લેકે નામની વિશેષતા બતાવી. કયા નામની? પેનની. તો બ્લેક જે છે એ નામની વિશેષતા બતાવે છે એટલા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં બ્લેક જે છે એ વિશેષણ બને છે. શું બને છે? વિશેષણ બને છે. અને વિશેષણને અંગ્રેજીમાં શું કહીશું? એડજેક્ટિવ. નેક્સ્ટ,
ધીસ ઇઝ અ બોર્ડ. તો આમાં નામ કોણ છે? બોર્ડ. પૂછો બોર્ડ કેવું છે? કોઈ જવાબ મળે છે આમાં જ જોજો. કોઈ જવાબ મળે છે? ના. તો આમાં વિશેષણ નથી. બટ આ લાઈન વાંચો, ધીસ ઇઝ અ વ્હાઇટ બોર્ડ. તો નામ કોણ છે? બોર્ડ. પૂછો બોર્ડ કેવું છે? તો વ્હાઇટ. તો વ્હાઇટ જે છે એ બોર્ડ જે નામ હતું એની શું બતાવે છે? વિશેષતા. અને વિશેષતા બતાવનારા શબ્દને આપણે શું કહીએ દોસ્તો? વિશેષણ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? એડજેક્ટિવ. નેક્સ્ટ, ધીસ ચેર ઇઝ બ્લેક. આ ચેર કેવી છે? બ્લેક છે. તો નામ કોણ છે? ચેર. ચેર કેવી છે? બ્લેક. તો બ્લેક શું થઈ ગયું? વિશેષણ, એડજેક્ટિવ. ધીસ રૂમ ઇઝ બિગ. તો નામ કોણ છે? રૂમ. પૂછો રૂમ કેવો છે? બિગ. તો બિગ શું થઈ ગયું? એડજેક્ટિવ. સ્ટુડન્ટ્સ આર ક્લેવર. વિદ્યાર્થીઓ હોશિયાર છે. તો નામ કોણ છે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ કેવા છે? ક્લેવર, એટલે કે હોશિયાર છે. યસ ઓર નો? તો તમને મળી ગયું. ક્લેવર શું કરે છે? સ્ટુડન્ટ્સ નામની વિશેષતા બતાવે છે. તો ક્લેવર આપણા માટે કોણ થયું? એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. યસ ઓર નો? અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, હવે ધ્યાન આપજો. હવે આપણે વિશેષણની વાત તો કરવી છે, પણ કેવા વિશેષણની વાત કરવી છે ખબર છે? એવા વિશેષણ કે જે માલિકી બતાવતા હોય. શું બતાવતા હોય? માલિકી. તો પહેલાં તો આપણે માલિકીનું અંગ્રેજી શીખીએ. તો દેખો, માલિકી. માલિકીને અંગ્રેજીમાં કહેવાય છે દોસ્તો પોઝેસિવનેસ. શું કહેવાય? પોઝેસિવનેસ. આનો સ્પેલિંગ 2 થી 3 વખત ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયો છે, તો એને પહેલાં તૈયાર કરી નાખો. તો પોઝેસિવનેસનો સ્પેલિંગ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ, તો થોડું ધ્યાન આપજો. આને આ રીતે તોડવાનું. કોઈ બી સ્પેલિંગને તૈયાર કરો તો જસ્ટ બ્રેક ઇટ, એને તોડી નાખો તો તમે તૈયાર કરી શકશો. આને આપણે આ રીતે તોડી નાખીએ. હા, ટોટલ 4 ગ્રુપમાં મેં ડિવાઈડ કરી દીધો. તો હવે એક એક કરીને ગ્રુપ તૈયાર કરીએ. પહેલાં તો PO, એટલે PO એટલે પાણી પીવું કાં તો ગમે તે. તો PO, તો PO, ઠીક છે. બીજું ગ્રુપને તૈયાર કરવાની ટેકનિક, SSESS. હવે પહેલું અને બીજું ગ્રુપ બંને PO, SSESS. ત્રીજું ગ્રુપ IVE. શું છે? IVE. હવે પહેલા ગ્રુપથી લઈને ત્રીજા ગ્રુપ સુધી. હા, PO, SSESS, IVE અને લાસ્ટમાં NESS. શું બનશે? NESS. તો આખા ગ્રુપને એક વખત જોડે બોલીએ તો યાદ રાખતા બોલજો. PO, SSESS, IVE, NESS. Once again with me guys, come on fast. PO, SSESS, IVE, NESS. તો પોઝેસિવનેસ. અને પોઝેસિવનેસનું ગુજરાતી થાય દોસ્તો માલિકી. તો પહેલાં તો આ શબ્દ આપણે શીખી લીધો ને આ સ્પેલિંગ બી આપણે તૈયાર કરી લીધો. હવે આપણે એવા વિશેષણની વાત કરવી છે કે જે માલિકી બતાવશે. શું બતાવશે? માલિકી. અને એ માલિકી દર્શાવતા વિશેષણને દોસ્તો ગુજરાતીમાં કહેવાય માલિકી દર્શક વિશેષણ. કેવા વિશેષણ? માલિકી દર્શક વિશેષણ. તો જે વિશેષણ માલિકી દર્શાવતા હશે એવા વિશેષણને આપણે માલિકી દર્શક વિશેષણ કહીશું. હવે આનું અંગ્રેજીમાં નામકરણ શીખવું છે. દેખજો, ધ્યાન આપજો. માલિકી દર્શક વિશેષણ. માલિકીને અંગ્રેજીમાં શું કીધું? પોઝેસિવનેસ. વિશેષણને અંગ્રેજીમાં કહેવાય એડજેક્ટિવ. તો પોઝેસિવનેસ અને એડજેક્ટિવ આ બંનેને ભેગું કરીને માલિકી દર્શક વિશેષણનું અંગ્રેજીની ભાષામાં નામ પડ્યું દોસ્તો પોઝેસિવ એડજેક્ટિવ. આખા યુટ્યુબ ઉપર તમને કોઈ આટલું ડિટેલમાં શીખવાડતું નથી, તો પ્લીઝ આ કન્ટેન્ટની વેલ્યુ કરજો. આપણે લોજિક સાથે જઈએ છીએ. ઇવન તો નામકરણ કઈ રીતે થયું છે એ બી આપણે શીખીએ છીએ. બીજા બધાની જેમ નહીં કે સીધું બસ આમ એવું હોતું નથી. ઇંગ્લિશ એક લોજિકલ સબ્જેક્ટ છે, તો એને પ્લીઝ લોજિકની સાથે ભણો. તો ફોકસ કરજો. માલિકીને અંગ્રેજીમાં શું કીધું? પોઝેસિવનેસ. હવે જે વિશેષણ શું બતાવતા હશે? માલિકી દર્શાવતા હશે એવા વિશેષણને શું કહેશું? માલિકી દર્શક વિશેષણ. અને માલિકી દર્શક વિશેષણને અંગ્રેજીમાં નામકરણ આપવામાં આવ્યું છે પોઝેસિવનેસ પરથી માલિકી અને એડજેક્ટિવ પરથી વિશેષણ. તો પોઝેસિવનેસ અને એડજેક્ટિવને ભેગું કરીને નામકરણ શું કર્યું? પોઝેસિવ એડજેક્ટિવ. શું થયું? પોઝેસિવ એડજેક્ટિવ. તો ધ્યાન આપો, આ કોણ છે? માલિકી દર્શક વિશેષણ, જેને ઇંગ્લિશમાં નામ શું આપ્યું છે? પોઝેસિવ એડજેક્ટિવ. યસ ઓર નો? ઓકે.
તો સર હવે માલિકી દર્શાવતા વિશેષણ કેવા હોય એ મારે જોવું છે, તો હું તમને બતાવી દઉં. જેમ કે ફ્રેન્ડ્સ હું કહું કે આ મારી પેન છે. શું કહું છું? આ મારી પેન છે. તો એને અંગ્રેજીમાં લખીશ ધીસ ઇઝ માય પેન. શું છે? ધીસ ઇઝ માય પેન. તો પેન એક નામ છે, યસ ઓર નો? હવે પૂછો કોની પેન છે? તો મારી. માય એટલે કે મારી. તો માય જે છે એ પેનની વિશેષતા બતાવે છે, પણ નોર્મલ વિશેષતા નથી બતાવતું, એક સ્પેસિફિક વિશેષતા બતાવે, અને એ વિશેષતા બતાવે છે માલિકી દર્શાવતી. કેવી દર્શાવતી? માલિકી દર્શાવતી. અને એટલા માટે એને શું કહેવાય છે? માલિકી દર્શક વિશેષણ. યસ ઓર નો? તો જેમ મેં મારા માટે માલિકી બતાવવા માટે શું શબ્દ લખ્યો? માય. એવી રીતે તમારી કોઈના ઉપર માલિકી બતાવી તો કયું એડજેક્ટિવ આવે એ શીખવું રહેશે. આપણી કોઈના ઉપર માલિકી બતાવી તો કયું એડજેક્ટિવ આવે એ બી શીખવાનું રહેશે. તો હવે જે નેક્સ્ટ પોઈન્ટ શીખવાનો છે ફ્રેન્ડ્સ, એને શીખીએ કયું માલિકી દર્શક વિશેષણ. તો એક એક કરીને આગળ વધીએ. દેખો અત્યાર સુધી જે બી સમજાવ્યું એનું ફટાફટ રેપિડ રિવિઝન. તો પોઝેસિવ એડજેક્ટિવ, માલિકી દર્શક વિશેષણ. પોઝેસિવ એડજેક્ટિવ જે વિશેષણ શું દર્શાવતું હોય? માલિકી દર્શાવતું હોય તેવા વિશેષણને શું કહેવાય? પોઝેસિવ એડજેક્ટિવ. ઠીક છે. નેક્સ્ટ લાઈન. તો મેં અહીંયા સબ્જેક્ટિવ પ્રોનાઉન લખેલા છે ને એ સબ્જેક્ટિવ પ્રોનાઉનના પોઝેસિવ એડજેક્ટિવ કયા થાય એ બધા અહીંયા લખેલા છે. તો એક એક કરીને આવશે, તમે ધ્યાન આપજો. જેમ કે આઈનું પોઝેસિવ એડજેક્ટિવ થશે દોસ્તો માય. યાદ રાખતા જજો. આઈનું પોઝેસિવ એડજેક્ટિવ માય. વીનું પોઝેસિવ એડજેક્ટિવ અવર. ભેગું ના થાય બધું, દેખજો નહીં તો મિક્સઅપ થઈ જશે બધું. વીનું પોઝેસિવ એડજેક્ટિવ અવર. યુનું પોઝેસિવ એડજેક્ટિવ યોર. ધેનું પોઝેસિવ એડજેક્ટિવ ધેર. હીનું પોઝેસિવ એડજેક્ટિવ હીઝ. શીનું પોઝેસિવ એડજેક્ટિવ હર. ઇટનું પોઝેસિવ એડજેક્ટિવ ઇટ્સ. યસ ઓર નો? તો યાદ રાખો આ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન હતા અને એની સામે આપણે શું શીખ્યા? પોઝેસિવ એડજેક્ટિવ. તો આઈનું પોઝેસિવ એડજેક્ટિવ માય. વીનું અવર. યુનું યોર. ધેનું ધેર. હીનું હીઝ. શીનું હર. ઇટનું ઇટ્સ. હવે આઈનું પોઝેસિવ એડજેક્ટિવ માય એટલે કે મારું. વીનું પોઝેસિવ એડજેક્ટિવ અવર, ગુજરાતી શીખતા જાઓ, અમારું. યુનું પોઝેસિવ એડજેક્ટિવ યોર, હવે માન ના આપતા હોય તો તારું, માન આપતા હોય તો તમારું. ધેનું ધેર, ધેરનું ગુજરાતી તેઓનું. હીનું હીસ, તો કોઈ છોકરાનું એટલે કે તેનું. શીનું હર એટલે કે તેણીનું, તેણીનું નહીં તેણીનું. ઠીક છે. ઇટનું ઇટ્સ એટલે કે તેનું. કન્ફર્મ છે? ઓકે, તો ધ્યાન આપો. લાસ્ટ ટાઈમ રિવિઝન. આઈનું પોઝેસિવ એડજેક્ટિવ માય. વીનું પોઝેસિવ અવર. યુનું પોઝેસિવ યોર. ધેનું પોઝેસિવ ધેર. હીનું પોઝેસિવ હીઝ. શીનું પોઝેસિવ હર. ઇટનું પોઝેસિવ ઇટ્સ. યસ ઓર નો? ઓકે. હવે આ જે પોઝેસિવ એડજેક્ટિવ ગ્રામેરિયને બનાવ્યા એના પાછળ એક રૂલ બનાવ્યો કે જો હું ખાલી આટલું લખું, જેમ કે ધીસ ઇઝ માય, આ મારું છે, પણ મારું શું છે એ ખબર પડતી નથી. તો એમની સાથે સાથે એક રૂલ બનાવ્યો કે પોઝેસિવ એડજેક્ટિવ જો વાક્યમાં એકલા લખશો ને તો એનો અર્થ નીકળતો નથી. તો એનો અર્થ પૂરેપૂરો નીકાળવો હોય અને વાક્યને સંપૂર્ણ અર્થવાળું બનાવવું હોય તો એના માટે એક નિયમ બનાવ્યો કે ઇંગ્લિશ ભાષામાં ક્યારે બી પોઝેસિવ એડજેક્ટિવ એકલું લખવામાં આવતું નથી. તેના પછી કમ્પલસરી દોસ્તો નામ લખવામાં આવે ને આવે જ. ધીસ ઇઝ અ ગોલ્ડન રૂલ ઓફ ઇંગ્લિશ ગ્રામર વિચ યુ મસ્ટ નો. તો પોઝેસિવ એડજેક્ટિવ ઇંગ્લિશ ભાષામાં ક્યારે એકલું લખવામાં આવતું નથી. તેના પછી કમ્પલસરી નામ લખવામાં આવે છે ને આવે છે. અને યાદ રાખજો કમ્પલસરી છે. જેમ મેથ્સમાં 2 પછી શું આવે? 3 આવે. 4 પછી શું આવે? 5. એવી રીતે ઇંગ્લિશ ભાષામાં પોઝેસિવ એડજેક્ટિવ હોય તો પાછળ નામ આવે ને આવે. અને આ રૂલનો આપણે મેક્સિમમ બેનિફિટ ઉઠાવવાનો છે. સર કેવી રીતે બેનિફિટ ઉઠાવાય? તો પહેલાં તો આ લાઈન જે લખી છે ને તમને વાંચીને એક વખત કહી દઉં કે આપણા પીડીએફમાં પીપીટીમાં ક્યાં છે, તો ધ્યાનથી દેખજો. પોઝેસિવ એડજેક્ટિવ પછી હંમેશા નામ આવે જ છે. ઓપ્શન છે જ નહીં, નામ લખવું જ પડશે તો જ વાક્યનો પૂરેપૂરો અર્થ નીકળશે. તો એનો ફાયદો કેવી રીતે ઉઠાવાય? તો દેખો આવી રીતે તમને અહીંયા ખાલી જગ્યા આપી દઉં તો તમારે ચેક શું કરવાનું કે આ ખાલી જગ્યા પછી કોઈ નામ છે. જો ખાલી જગ્યા પછી નામ આપેલું હોય તો સમજી જવાનું કે આ ખાલી જગ્યામાં કોણ આવવાનું છે? પોઝેસિવ એડજેક્ટિવ. પછી ત્યાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે નહીં. તો એ ખાલી જગ્યામાં શું આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. બસ એ ફાયદો ઉઠાવવાનો છે. ડન? તો ધ્યાન આપજો.
તો આઈનું પોઝેસિવ માય, વીનું અવર, યુનું યોર, ધેનું ધેર, હીનું હિઝ, શીનું હર, ઇટનું ઇટ્સ. સો દેખો એકલું માય લખશો તો અર્થ નહીં નીકળે, પણ આખું પાછળ નામ લખવું પડશે. માય કાર એટલે મારી કાર, યોર ફોન તમારો ફોન, અવર સ્કૂલ આપણી સ્કૂલ, ધેર ઓફિસ તેઓની ઓફિસ, હીઝ બુક તેની બુક, હર એક્ટિવા તેણીનું એક્ટિવા, ઇટ્સ ટેલ તેની પૂંછડી. યસ ઓર નો? નેક્સ્ટ આ રૂલ પછી ક્યારેક સમજીશું, અત્યારે નથી સમજવાનું, તો એને પછી સમજવાનું છે. તો ત્યાંથી દેખો અહીંયા મેં તમને પોઝેસિવ એડજેક્ટિવ માટેના અમુક ખાલી જગ્યા આપી છે, જેને તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે તમને પોઝેસિવ એડજેક્ટિવ કયા કયા છે એ યાદ હોવા જોઈએ, તો તમે ફિલ કરી શકશો. અને પોઝેસિવ એડજેક્ટિવ ક્યારે મૂકવાનું? જ્યારે ખાલી જગ્યા પછી શું આપેલું હોય? નામ આપેલું હોય. શું આપેલું હોય ફ્રેન્ડ્સ? નામ આપેલું હોય, ત્યારે તમે પોઝેસિવ એડજેક્ટિવ મૂકી શકશો. તો કોઈ ઉતાવળ નહીં કરવાની, જસ્ટ ફોલો ધ પ્રોસેસને ફોલો કરજો, જવાબ મળી જશે. હી લીવ્સ ઇન ડેશ હાઉસ, તે ખાલી જગ્યા ઘરમાં રહે છે. તો આ ખાલી જગ્યા આવી, ખાલી જગ્યા પછી શું આવ્યું? હાઉસ. હાઉસ એક શું છે દોસ્તો? નામ. હાઉસનું ગુજરાતી ઘર, તો નામ છે. તો ખાલી જગ્યા પછી નામ આપી દીધું, તો મારા જવાબમાં આવશે પોઝેસિવ એડજેક્ટિવ. તો હવે તમને ખબર પડી જોઈએ કે આ બંનેમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કયું છે. બસ ખાલી એટલી ખબર પાડો, આ બંનેમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કયું છે? હર છે કે હર્ષ છે? તો તમને યાદ હોવું જોઈએ કે મેં તમને હમણાં સમજાયું કે શીનું પોઝેસિવ એડજેક્ટિવ થશે હર. શું થશે? હર. આપણે હજુ સુધી આવું હર્ષ કરીને કંઈ શીખ્યા નથી. એ શું છે પછી જ્યારે આવશે ત્યારે ડિસ્કસ કરીશું, પણ આપણને અત્યારે એટલી ખબર પડવી જોઈએ કે સીનું પોઝેસિવ એડજેક્ટિવ શું થાય છે? હર થાય છે. તો ઓલવેઝ યાદ રાખો, સીનું પોઝેસિવ એડજેક્ટિવ શું છે? હર. યસ ઓર નો? ઓકે. હી લીવ્સ ઇન હર હાઉસ, તે તેણીના ઘરમાં રહે છે. સી કુકડ ડેશ ફૂડ. ડન. શી કુકડ ડેશ ફૂડ, તો ખાલી જગ્યા પછી નામ છે. યસ ઓબ્વિયસલી નામ છે. તો તમારે સબ્જેક્ટિવ પ્રોનાઉન બી ના આવે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી ના આવે, ખાલી એક જ વસ્તુ આવે. કોણ? પોઝેસિવ એડજેક્ટિવ. તો બસ આ બંનેમાં પોઝેસિવ એડજેક્ટિવ કયું છે? અવર છે કે અવર્સ? એ તમને ખબર હોવી જોઈએ. તો ગાઈસ લાઈફ ટાઈમ માટે યાદ રાખો, આ બંનેમાંથી પોઝેસિવ એડજેક્ટિવ છે અવર. અવર્સ પોઝેસિવ એડજેક્ટિવ બનતું નથી. ઠીક છે. યુ માઇટ વોન્ટ ડેશ મોબાઈલ, તો પહેલું સ્ટેપ ખાલી જગ્યા પછી શું જોવાનું? નામ છે. હા છે. તો ખાલી જગ્યા પછી નામ આપે તો કયું એડજેક્ટિવ? તેમાં શું આવશે? ખાલી જગ્યા પછી નામ હોય તો પોઝેસિવ એડજેક્ટિવ. તો આ બંનેમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કોણ થાય? યોર કે યોર્સ? તો કોમન સેન્સ યુઝ કરો. થોડું યાદ કર્યું હશે તો તમને યાદ આવશે. કમન ફટોફટ મને આન્સર આપો. શું બનશે? યોર. યસ એક્ઝેક્ટલી. ફૂટનું ગુજરાતી થાય દોસ્તો પગ. શું થાય? પગ. અને પગ એક શું છે? નામ છે. ઠીક છે. ડોન્ટ સ્ટેન્ડ ઓન ડેશ ફૂટ. ઠીક છે. નેક્સ્ટ. તો ખાલી જગ્યા પછી શું જોવાનું? નામ. તો નામ છે. હા, ફૂટ એટલે પગ, એક નામ છે. તો મારા જવાબમાં આવશે પોઝેસિવ એડજેક્ટિવ. નાઉ યુ મસ્ટ નો કે આમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કયું છે? માય છે કે માઇન છે? એ તમને ખબર પડતી હશે તો તમારું કામ થઈ ગયું. વિચારો કયું છે પોઝેસિવ એડજેક્ટિવ? માય. કયું છે? માય. માઇનની ચર્ચા અત્યારે કરી નથી. આ જે બધા શબ્દો મેં પાછળ લખ્યા છે ને, એ ઇંગ્લિશ ભાષામાં ફ્રેન્ડ્સ પોઝેસિવ એડજેક્ટિવ બનતા નથી. એ છે પોઝેસિવ પ્રોનાઉન. પણ અત્યારે હું પોઝેસિવ પ્રોનાઉન બી તમને સાથે સાથે ભણાવીશ તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે હું અત્યારે આ લોકોની વાત કરતો નથી. આપણે ખાલી એક જ સાથે કનેક્ટેડ રહીશું. કયું? પોઝેસિવ એડજેક્ટિવ સાથે. યસ ઓર નો? ઓકે. તો મેં તમને એક સરસ મજાનો કોન્સેપ્ટ શીખવાડ્યો, અને એ કોન્સેપ્ટ હતો કોનો? પોઝેસિવ એડજેક્ટિવનો. તો પોઝેસિવ એડજેક્ટિવના રિગાર્ડિંગ થોડી ઘણી ફરીથી વાત કરી લઈને રિપીટેશન કરી લઈએ, જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. વેરી ફર્સ્ટ, પોઝેસિવ એડજેક્ટિવનું ગુજરાતી માલિકી દર્શક વિશેષણ. આની વ્યાખ્યા શું થાય? તો જે વિશેષણ શું દર્શાવતું હોય? માલિકી દર્શાવતું હોય તેવા વિશેષણને શું કહેવાય? પોઝેસિવ એડજેક્ટિવ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ આ છે દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજનો, કે પોઝેસિવ એડજેક્ટિવ પછી હંમેશા નામ આવે જ છે. નામ વગર પોઝેસિવ એડજેક્ટિવ આવશે નહીં. એના પરથી આપણે ફાયદો ઉઠાવવાનો કે ખાલી જગ્યા ચેક કરવાની, ખાલી જગ્યા પછી શું શોધવાનું? નામ. જો તમને નામના દર્શન થઈ જાય, ઇન શોર્ટ નામ લખીને આપ્યું હોય, તો જિંદગીભર એક જ જવાબ બનશે. કયો? પોઝેસિવ એડજેક્ટિવ. પછી એ કેસમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જવાબ બને નહીં. કોઈ પ્રોનાઉન ના આવે ત્યાં. ડન. કારણ કે પ્રોનાઉન નામની જગ્યાએ આવે. નેક્સ્ટ,
કયા કયા પોઝેસિવ એડજેક્ટિવ હતા એ જોયા. તો આઈનું પોઝેસિવ એડજેક્ટિવ ફરીથી એક વખત રિવાઇઝ કરીને તૈયાર કરી લો. શું થયું? માય. વીનું પોઝેસિવ એડજેક્ટિવ થયું દોસ્તો અવર. યુનું પોઝેસિવ એડજેક્ટિવ થયું યોર. ધેનું પોઝેસિવ એડજેક્ટિવ થયું ધેર. હીનું પોઝેસિવ એડજેક્ટિવ હીઝ. શીનું પોઝેસિવ એડજેક્ટિવ હર. ઇટનું પોઝેસિવ એડજેક્ટિવ ઇટ્સ. યસ ઓર નો? તો અહીંયા સુધીનું તમને યાદ હોવું જોઈએ. ડન? તો ધ્યાન આપજો. હવે મેં તમને ટોટલ 3 વસ્તુ શીખવાડી. 2 સેશનને કમ્બાઈન કરીએ તો એક શીખવાડ્યું સબ્જેક્ટિવ પ્રોનાઉન, એક ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, એક પોઝેસિવ એડજેક્ટિવ. હવે આના રિગાર્ડિંગ કોન્સેપ્ટ આપણે યાદ રાખી લઈએ. તો કોન્સેપ્ટ કંઈક આવો છે ફ્રેન્ડ્સ કે સબ્જેક્ટિવ પ્રોનાઉન ઇંગ્લિશની લાઈફમાં છે ને હંમેશા એક જ જગ્યાએ આવે, એ સબ્જેક્ટની જગ્યાએ. ને સબ્જેક્ટની જગ્યા ક્યાં હોય? તો 2 રીતે મેં તમને શીખવાડી. એક છે વાક્યની શરૂઆતમાં, કાં તો ક્રિયાપદની પહેલાં. બંને રીતે યાદ રાખી શકાય. બીજી વાત કરું તો મેં તમને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શીખવાડ્યું. ને ઓબ્જેક્ટિવ પ્રોનાઉનની પોઝિશન ફિક્સ છે દોસ્તો. ક્યાં હોય? તો યાદ રાખો ક્રિયાપદની પછી. અને બીજી રીતે મેં તમને શીખવાડી ક્યાં હોય? તો વાક્યના એન્ડમાં. તો આ બંને પ્રોનાઉન આપણે શીખ્યા. એક સબ્જેક્ટિવ પ્રોનાઉન અને બીજું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન? અને ત્રીજો જે પોઈન્ટ શીખ્યા આપણે એ શીખ્યા પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એડજેક્ટિવ ક્યારેય બી લાઈફમાં એકલું આવતું નથી. તેના પછી હંમેશા શું આવે છે? નામ આવે જ છે. તો આ 3 પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ જ આપણા કોન્સેપ્ટ છે ઇંગ્લિશના, જેના બેઝ ઉપર આપણે આગળ વધવાનું છે. હવે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવ આ ત્રણેયને કમ્બાઈન કરીએ અને એક સરસ મજાનું ટેબલ તૈયાર કરીએ. ને ટેબલ કંઈક આ રીતે તૈયાર થશે, તમે ધ્યાન આપજો. સો વેરી ફર્સ્ટ આઈ, મી, માય. હવે આમાં સમજવાનું શું છે કે આઈનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તમને કહું તો તમને આવડવું જોઈએ. શું થશે? મી. અને આઈનું પોઝેસિવ એડજેક્ટિવ શું થશે? માય. તો આ ત્રણેયને એક સાથે યાદ રાખો. આઈ, મી, માય. જેમાં આઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન, મી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને માય પોઝેસિવ એડજેક્ટિવ. આ ત્રણેયના રિગાર્ડિંગ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે આઈ હંમેશા ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યાં આવે? તો ક્રિયાપદની પહેલાં. ક્યાં આવે? ક્રિયાપદની પહેલાં. અને મી ક્યાં આવશે? ક્રિયાપદની પછી. આ બંને કોન્સેપ્ટ થઈ ગયા આના. અને માય દોસ્તો ક્યારેય બી લાઈફમાં એકલું આવશે નહીં. એ ત્યારે જ આવશે જ્યારે એના પછી વાક્યમાં શું લખીને આપ્યું હશે? નામ, એટલે કે નેમ લખીને આપેલું હોવું જોઈએ. ડન? નેક્સ્ટ પોઈન્ટ. બીજું આપણે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ ને પોઝેસિવ એડજેક્ટિવ શીખ્યા હતા. એ હતું કયું? તો વી. વીનું ઓબ્જેક્ટિવ અસ અને વીનું પોઝેસિવ એડજેક્ટિવ દોસ્તો અવર. તો વી, અસ, અવર. વી જે છે એ કોણ છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન, અસ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને અવર પોઝેસિવ એડજેક્ટિવ. હવે આનો કોન્સેપ્ટ શું છે તો એ યાદ રાખો. આ વી જે છે એ હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન જ બનશે. તો સબ્જેક્ટ પણ ક્યાં આવે? ક્રિયાપદની પહેલાં. અસ ક્યાં આવે? ક્રિયાપદની પછી. અને અવર ક્યારે આવે? જ્યારે એના પછી શું લખેલું હોય? નામ. નેક્સ્ટ યુ. યુનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થશે? યુ. ને યુનું પોઝેસિવ એડજેક્ટિવ શું થશે? યોર. તો યાદ રાખો યુ સબ્જેક્ટિવ પ્રોનાઉન, એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુ, પોઝેસિવ એડજેક્ટિવ યોર. આ જે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે યુ એ ક્યાં આવે? ક્રિયાપદની પહેલાં. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ક્યાં આવે? ક્રિયાપદની પછી. અને યોર ક્યારે આવશે? જ્યારે એના પછી દોસ્તો શું હશે? નામ હશે ત્યારે. ડન છે? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ગાઈસ. તો આઈ, વી, યુનું તમામ 3 વસ્તુ આવડવી જોઈએ. એના પછી આપણે ડિસ્કસ કર્યું હતું કયું? દે. તો દેનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થશે ધેમ. દેનું પોઝેસિવ એડજેક્ટિવ થશે ધેર. વન્સ અગેન દે ઓબ્જેક્ટિવ, ધેમ પોઝેસિવ, ધેર. તો આ દે જે છે એ ઇંગ્લિશની લેંગ્વેજમાં કોણ બને છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. ધેમ કોણ બને છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ને ધેર શું બને છે? પોઝેસિવ એડજેક્ટિવ. હવે યાદ રાખો આ ક્યાં આવે? તો આ સબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે ક્રિયાપદની પહેલાં, ધેમ આવશે ક્રિયાપદની પછી, અને ધેર ક્યારે આવશે? જ્યારે એની પાછળ કમ્પલસરી શું હશે? નામ હશે ત્યારે જ. ડન? તો ફટોફટ એક વખત આ 4 તરી 12 એટલે કે 12 શબ્દોનું રિવિઝન કરીએ. તો વન્સ અગેન આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, દે, ધેમ, ધેર. આટલું આપણને કમ્પલસરી આવડવું જોઈએ. એના પછી આપણે જે શીખ્યા હતા એ શું હતું દોસ્તો? હી. હી શું છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મેં તમને શીખવાડ્યું. શું થતું હતું? હિમ. અને હીનું પોઝેસિવ એડજેક્ટિવ શું થતું હતું? હીઝ. તો હી, હિમ, હીઝ. હવે આ ત્રણેયની ખાસિયત શું છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન ક્યાં આવશે? તો ક્રિયાપદની પહેલાં. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ક્યાં આવે? ક્રિયાપદની પછી.
અને આ જે પોઝેસિવ એડજેક્ટિવ હીઝ છે એ ક્યારે આવશે? જ્યારે એના પછી શું લખેલું હશે? નામ લખેલું હશે ત્યારે. યસ ઓર નો? ઓકે ગાઈસ, નેક્સ્ટ આ મેલ માટે હતું. હવે આપણે ફિમેલ માટે વાપરવું હોય તો ફિમેલ માટે શું થશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન શી. ફિમેલ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થશે? હર. ને ફિમેલ માટે પોઝેસિવ એડજેક્ટિવ બી શું થાય છે? હર. એક આ કેસ યાદ રાખવા જેવો છે કે એકમાત્ર ફિમેલ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ બંને કેવા થાય છે? સેમ થાય છે. વન્સ અગેન, કોના માટે? ફિમેલ માટે. ફિમેલ પાછળ કેવા હોવું જોઈએ? સિંગ્યુલર. તો એકમાત્ર ફિમેલ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી હર, પોઝેસિવ એડજેક્ટિવ બી હર. તો ધ્યાન આપજો, શીનું ઓબ્જેક્ટિવ હર, પોઝેસિવ એડજેક્ટિવ હર. હવે જો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા છે તો સબ્જેક્ટિવ પ્રોનાઉન શું લખવાનું? શી. ક્રિયાપદની પછી ખાલી જગ્યા છે તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું લખવાનું? હર. પરંતુ ખાલી જગ્યા પછી નામ છે તો દોસ્તો તમે જે હર લખશો એ હર કોણ હશે? પોઝેસિવ એડજેક્ટિવ. શું હશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો યાદ રાખજો. ને લાસ્ટ, મેલ અને ફિમેલ સિવાયનું કોઈ બી છે, કોઈ પ્રાણી છે, કોઈ પક્ષી છે, કાં તો નોન લિવિંગ નિર્જીવ વસ્તુ છે, એના માટે લખવું હોય તો દોસ્તો શું આવશે? ઈટ. આ ઈટ શું બનશે? સબ્જેક્ટિવ. ઈટનું ઓબ્જેક્ટિવ બી શું બનશે? ઈટ. અને ઈટનું પોઝેસિવ એડજેક્ટિવ શું બનશે? ઇટ્સ. ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા છે તો તમે સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં શું મૂકશો? ઈટ. ક્રિયાપદની પછી ખાલી જગ્યા છે તો ઓબ્જેક્ટિવમાં ઈટ. ને પોઝેસિવ એડજેક્ટિવ શું આવશે? ઇટ્સ. તો વન સેકન્ડ, ઈટ, ઈટ, ઇટ્સ. તો આ જે 3 શબ્દો શીખ્યા એ શીખી લઈએ ફરીથી રિવાઇઝ કરીને. હી, હિમ, હિઝ, શી, હર, હર, ઈટ, ઈટ, ઇટ્સ. આ તમામ જે શબ્દો આપણે શીખ્યા છે અહીંથી લઈને અહીં સુધી, એના ડિટેલમાં તમને અર્થ પ્લસ એ ક્યાં આવે એ તમને આવડવું જોઈએ. હવે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે જનરલ મનુષ્યની વાત કરવી છે ત્યારે તમે કોઈ સ્પેસિફિક વાત નહીં કરવાના, તમે જનરલ વાત કરશો ને જનરલ મનુષ્યને બતાવવા માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું આવશે? વન. ઠીક છે. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી કયું આવશે? વન. અને પોઝેસિવ એડજેક્ટિવ શું આવશે? વન્સ. આ વન્સ આ રીતે નથી લખવાનું, યાદ રાખજો. આ રીતે લખશો ને તો એને પોઝેસિવ એડજેક્ટિવ નહીં કહેવાય, એ એનો અર્થ બદલી જશે, એ બની જશે પોઝેસિવ પ્રોનાઉન. આપણે શું શીખીએ છીએ? પોઝેસિવ એડજેક્ટિવ. ને પોઝેસિવ એડજેક્ટિવ વનનું બનાવવું હોય તો દોસ્તો વન પછી એપોસ્ટ્રોફી કરીને શું લગાવવું પડશે? એસ. તો યાદ રાખજો, તમને એક્ઝામમાં આ પૂછે તો આ શું છે? પોઝેસિવ એડજેક્ટિવ. તમને એક્ઝામમાં આ પૂછે તો આ શું છે? પોઝેસિવ પ્રોનાઉન. ઠીક છે, જેની વાત હજુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. તો વન્સ અગેન, આ ટોટલ આપણે જે શીખ્યા એમાં 3 વસ્તુ શીખ્યા: સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવ. કયું કયું? તો આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યુ, યોર, દે, ધેમ, ધેર, he, him, his, she, her, her, it, it, its, and લાસ્ટમાં one, one, ones. એ મારો સિમ્પલ પ્રશ્ન છે તમારા માટે કે મારે કોઈ મેલ માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું છે અને એ મેલ સિંગ્યુલર છે, એટલે કે એક વચન છે. મેલ કેવું છે? સિંગ્યુલર છે, એક વચન છે, અને એના માટે મારે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું હોય તો તમે આમાંથી કયું સબ્જેક્ટિવ પ્રોનાઉન લખી શકો છો? કમન, ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર કરીને આપો. કમન, ફાસ્ટ. તો મેલ સિંગ્યુલર અને એના માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું હોય તો ફ્રેન્ડ્સ તમારા જે આન્સર આવી રહ્યા છે રાઈટ છે, અને એ આન્સર શું છે દોસ્તો? હી. સેમ વેમાં કોઈ ફિમેલ માટે તમારે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું હોય ને ફિમેલ પાછળ છે કેવા? સિંગ્યુલર, તો એના માટે શું આવશે? શી. તમારે કોઈ એવા નામ માટે લખવું છે જે કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ સિવાયનું કોઈ બી નામ છે ને એ સિંગ્યુલર છે, એક વચન છે, અને એના માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવાનું થાય ઇંગ્લિશ લેંગ્વેજમાં તો તમે શું લખશો? ઈટ લખશો. શું લખશો? ઈટ. ક્લિયર છે? કોઈ વ્યક્તિ બોલે છે ને એને પોતાના માટે જ કંઈક લખવું છે અને એને સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવું છે તો શું આવશે? આઈ. કોઈ વ્યક્તિ બોલે છે ને એને સામેવાળાને બધાને કવર કરીને એક સાથે બધાને દર્શાવવું છે તો શું લખશે? વી. જે વ્યક્તિ બોલે છે ને એને સામેવાળાને દર્શાવવું છે તો એ શું બોલશે? યુ. કોઈ વ્યક્તિ બોલી રહ્યો છે ને એને અમુક અલગ જ લોકો દર્શાવવા છે કે જે એની સામે નથી, એ અલગ જ લોકો છે, એ બોલનાર પોતે નથી, સાંભળનાર પોતે નથી, જેના વિશે વાત કરવામાં આવે ને એ લોકો છે, તો એના માટે શું આવશે? ધે. તો હવે આમાં એક જગ્યાએ કન્ફ્યુઝન થાય એ એવી છે કે જે એ આ કેસ છે. ડન. તો શીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે? હર. અને સીનું પોઝેસિવ એડજેક્ટિવ શું છે? હર. તો હવે એમાં હું તમને આ રીતે ક્વેશ્ચન આપું, ધ્યાન આપજો.
ધીસ ઇઝ હર સ્કૂટી. હવે હું તમને આની નીચે અંડરલાઇન કરીને આપું અને હું તમને પ્રશ્ન પૂછું છું કે આ અહીંયા લખેલું હર શું છે? આ હમણાં સ્ટેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો. અહીંયા લખેલું હર શું છે? ઓપ્શન સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોઝેસિવ એડજેક્ટિવ કે પછી નન, એટલે કે આપેલ પૈકી એક પણ નહીં. કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવડી જશે, નહીં તો નહીં આવડે. ચલો હું તમને તો બી એક વખત બતાવી દઉં. આ છે ટેબલ જેમાં હર ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી છે અને હર પોઝેસિવ એડજેક્ટિવ બી છે. તો તમે અહીંયાથી કયો ઓપ્શન ટીક કરશો? કોન્સેપ્ટ ક્લિયર કરજો. તો અહીંયા અંડરલાઇન કરેલું હર શું છે? તો મેં તમને ટેકનિક શીખવાડી છે. ટેકનિક એ હતી કે જો આપણને અહીંયા હર લખીને આપ્યું, હવે એ જો પોઝેસિવ એડજેક્ટિવ બનતું હશે તો પોઝેસિવ એડજેક્ટિવ ક્યારે એકલું આવતું નથી. એના પછી કમ્પલસરી શું આવે છે? નામ આવે છે ને આવે જ છે. તો જો હર પછી તમે નામ લખેલું હશે, શું હર પછી નામ લખેલું હશે તો એ હંમેશા શું બનશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો ખાલી એટલું ચેક કરો કે હર પછી નામ છે કે નહીં. તો હર પછી સ્કૂટી લખ્યું છે ને સ્કૂટી દોસ્તો એક નામ છે એક વેહિકલનું. તો દોસ્તો હર પછી તમને નામ લખીને આપ્યું અને એટલા માટે ફ્રેન્ડ્સ આ હર શું બની જશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો આ હર શું બની ગયું? પોઝેસિવ એડજેક્ટિવ. ઠીક છે. તો ઉતાવળ કરવી નહીં, એકદમ સ્ટેપ બાય સ્ટેપ જવું. જેમ કે હું તમને આવું કહું, મોન્ટુ કોલ્સ હર એવરી ડે. મોન્ટુ તેણીને હંમેશા ફોન કરે છે. તો ધ્યાનથી દેખો, અહીંયા હર આવ્યું. ઠીક છે. હવે જુઓ, હર પછી કોઈ નામ છે તો કોઈનું નામ દરરોજ હોય ના, તો આ કોઈ નામ નથી. તો દોસ્તો હર જે છે એના પછી નામ આવેલું નથી. તો એ કેસમાં ફ્રેન્ડ્સ હર બનશે શું? તો હર બની જશે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. જો હરના પછી નામ લખ્યું હોત તો એ શું બનતું? પોઝેસિવ એડજેક્ટિવ. હર એમનેમ આવ્યું છે તો દોસ્તો એ શું બનશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ને એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હશે તો ક્યાં હશે? તો ક્રિયાપદની પછી. તો જોઈ લો એ રીતે બી આ કોલ્સ એટલે કે ફોન કરવું એક ક્રિયા છે, ક્રિયાપદની પછી લખ્યું છે હર. તો એ કેસમાં હર શું બનશે દોસ્તો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. શું બને દોસ્તો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. યસ ઓર નો? તો મેં તમને ટોટલ ડિટેલમાં ઘણી બધી વસ્તુ શીખવાડી છે આજે, અને એ તમામ વસ્તુ તમારે તૈયાર કરવી હોય અને એનો ક્રક્સ એટલે કે સાર નીકાળવો હોય, મેઇન સાર, તો તમને કમ્પલસરી શું આવડવું જોઈએ? આ ટેબલ આવડવું જોઈએ ને જોઈએ. તો વન્સ અગેન આજે જે ભણે એને એક વખત રેપિડ રિવિઝન કરી લઈએ તો ધ્યાન આપો. આજે લેક્ચરની શરૂઆત કરીએ આપણે હકાર વિધાન વાક્યની વાક્યરચનાથી. જે વાક્યરચનામાં શું હતું? કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ. ક્રિયાપદને શું કહેવાય? વર્બ. કર્મને શું કહેવાય? ઓબ્જેક્ટ. ને અન્ય શબ્દોને શું કહેવાય? અધર વર્ડ્સ. મેં તમને શીખવાડ્યું હતું કે વાક્યમાં કર્તાને શોધવો હોય તો ગુજરાતીમાં શેનાથી પ્રશ્ન પૂછાય છે? કોણથી. ને કોણનું અંગ્રેજી શું થાય છે? વુ. ને ઓબ્જેક્ટને શોધવો હોય તો ઓબ્જેક્ટ કેટલા પ્રકારના છે ઇંગ્લિશ લેંગ્વેજમાં? 2 પ્રકારના. કયા? સજીવ ઓબ્જેક્ટ અને નિર્જીવ ઓબ્જેક્ટ. જો સજીવ ઓબ્જેક્ટને શોધવો છે તો તમે શેનાથી પ્રશ્ન પૂછશો? કોનેથી. તો કોનેનું ઇંગ્લિશ લેંગ્વેજમાં શું થઈ જાય? વોમ. અને નિર્જીવ ઓબ્જેક્ટને શોધવો છે તો શું નથી પ્રશ્ન પૂછવાનું? શુંથી. શુંનું અંગ્રેજી શું થાય છે? વોટ. ડન. હવે પછી મેં તમને સમજાવ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોનાઉનની જરૂર શું કામ પડી. તો તમે મને રિપ્લાય કર્યો. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે સેમ નામના રિપીટેશનને રોકવા માટે. કેવા? સેમ નામના રિપીટેશનને રોકવા માટે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે એને શું કહેવાય છે? સર્વનામ. અને એ સર્વનામને ઇંગ્લિશની ભાષામાં શું કહેવાય દોસ્તો? પ્રોનાઉન. જેમ કે તમે એક વખત વાક્યમાં રીતુ લખ્યું તો ફરીથી તમે રીતુ લખી શકશો નહીં. તમે કોઈ બી નામ કેટલી વખત લખશો? માત્ર એક જ વખત. ને સેમ નામના રિપીટેશનને રોકવું હશે તો શું લખશો? સર્વનામને. સર્વનામને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોનાઉન. એના પછી મેં તમને વાત કરી હતી કે ઇંગ્લિશ લેંગ્વેજમાં નામની કેટલી જગ્યા છે? તો 2 જગ્યા છે. એક છે સબ્જેક્ટની ને એક છે ઓબ્જેક્ટની. તો સબ્જેક્ટની જગ્યાએ કોઈ નામ લખ્યું છે અને એ નામનું રિપીટેશન રોકવું છે તો એ માટે જે પ્રોનાઉન વાપરશો એને શું કહેશો? સબ્જેક્ટિવ પ્રોનાઉન. અને ઓબ્જેક્ટની જગ્યાએ જે નામ લખ્યું છે એ નામના રિપીટેશનને રોકવું છે તો એના માટે જે પ્રોનાઉન વાપરશો એને શું કહેશો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. એના પછી દોસ્તો મેં તમને ચર્ચામાં બતાવ્યું હતું કે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા છે. તો તમને યાદ હશે તો ફટોફટ એક વખત રેપિડ રિવિઝન કરી લઈએ. તો આ હતા દોસ્તો સબ્જેક્ટિવ પ્રોનાઉન, આ પણ હતા
ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓકે, તો ધ્યાન આપો. આઈનું ઓબ્જેક્ટિવ મી, વીનું ઓબ્જેક્ટિવ અસ, યુનું ઓબ્જેક્ટિવ યુ, દેનું ધેમ, હીનું હિમ, શીનું હર, ઇટનું ઇટ. તો આ આપણે ડિટેલમાં શીખ્યા છીએ. એના પછી આપણે ચર્ચા કરી ફ્રેન્ડ્સ કે સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકું કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એક નક્કી કેમનું થાય. તો સિમ્પલ, એની પોઝિશન પરથી. કોની પોઝિશન જોવાની? ખાલી જગ્યાની. જો ખાલી જગ્યાની પોઝિશન ક્રિયાપદની પહેલાં હોય તો ક્રિયાપદની પહેલાં કોની જગ્યા હોય? સબ્જેક્ટની. ને સબ્જેક્ટની જગ્યાએ જે પ્રોનાઉન વાપરે એને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન. જો ખાલી જગ્યા ક્રિયાપદની પછી હોય તો એ કોની જગ્યા હોય? ઓબ્જેક્ટની. ને ક્રિયાપદની પછી જગ્યાએ જો નામના રિપીટેશનને રોકવું હોય તો કયું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન. તો હંમેશા કી ફેક્ટર કોણ કામ કરશે? ખાલી જગ્યાની પોઝિશન. માત્ર બે જ જગ્યાએ પોઝિશન હશે. ક્યાં? કાં તો ક્રિયાપદની પહેલાં કાં તો ક્રિયાપદની પછી. એના પછી મેં તમને શીખવાડ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં કયા કયા પ્રકારના ક્રિયાપદો આવે છે. તો તમને યાદ હશે, ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. આ બધા કોણ છે? ક્રિયાપદ. બીજા ક્રિયાપદ બી યાદ હોવા જોઈએ જે આપણે શીખ્યા છીએ આજે. વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, ડેર, નીડ અને યુઝ ટુ. આ બધા જ કોણ છે? ક્રિયાપદ. તો એમની પહેલાં ખાલી જગ્યા તો સબ્જેક્ટિવ પ્રોનાઉન, એની પછી ખાલી જગ્યા તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. એના પછી શીખ્યા દોસ્તો પોઝેસિવ એડજેક્ટિવ. અને પોઝેસિવ એડજેક્ટિવ દોસ્તો ગુજરાતીમાં શું નામ ધરાવે છે? માલિકી દર્શક વિશેષણ. પણ એના પહેલાં શીખ્યા માલિકી. માલિકીને ઇંગ્લિશ લેંગ્વેજમાં શું કહેવાય? પોઝેસિવનેસ. જેનું સ્પેલિંગ શું થાય છે? POSSESSIVENESS. તો આ છે પોઝેસિવનેસ. હવે એના પરથી કેવું વિશેષણ બનાવવું છે? માલિકી દર્શક વિશેષણ. તો માલિકીને અંગ્રેજીમાં કીધું શું? પોઝેસિવનેસ. વિશેષણને અંગ્રેજીમાં શું કહેવાય? એડજેક્ટિવ. આ બંનેને કમ્બાઈન કરો એટલે જે નામ અંગ્રેજીમાં પાડવામાં આવ્યું છે એને શું કીધું છે? પોઝેસિવ એડજેક્ટિવ. શું કીધું? પોઝેસિવ એડજેક્ટિવ. પરંતુ પોઝેસિવ એડજેક્ટિવનો રૂલ શું હતો? એ ક્યારે એકલું આવતું નથી. એના પછી કમ્પલસરી શું લખવામાં આવશે? નામ લખવામાં આવશે ને આવશે. ને ઇંગ્લિશ ભાષામાં કયા કયા પોઝેસિવ એડજેક્ટિવ હતા એ બી આપણે શીખ્યા દોસ્તો. તો એને એક વખત જોઈ લઈએ. તો કયા કયા હતા? તો આઈનું પોઝેસિવ માય, વીનું અવર, યુનું યોર, ધેનું ધેર, હીનું હીઝ, શીનું હર, ઇટનું ઇટ્સ. ને એ પોઝેસિવ એડજેક્ટિવ પછી દોસ્તો કમ્પલસરી શું લખવાની જરૂર પડી? નામ લખવાની જરૂર પડી. એ કદી એકલું આવશે નહીં. નેક્સ્ટ એના પછી આપણે એક્સરસાઇઝ કરીને એના પછી આપણે શું બનાવી દીધું? પ્રોનાઉનનું ટેબલ. તો પ્રોનાઉનનું ટેબલ એક વખત રેપિડ રિવિઝન કરીએ. ભલે મને ના સંભળાય પણ તમારે મારી સાથે બોલવાનું છે તો બોલજો. પહેલી જે કોલમ બોલો છો એ કોણ છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. બીજી કોલમ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ત્રીજી કોલમ પોઝેસિવ એડજેક્ટિવ. આ જવાબ ક્યારે બનશે? જ્યારે ખાલી જગ્યા તમને ક્યાં આપે? ક્રિયાપદની પહેલાં. આ જવાબ ક્યારે બનશે? જ્યારે ખાલી જગ્યા ક્યાં આપે? ક્રિયાપદની પછી. અને આ જવાબ ક્યારે બનશે? જ્યારે એના પછી કમ્પલસરી શું હોય? નામ. કોના પછી? ખાલી જગ્યા પછી. તો આના પરથી આપણે એવું જજમેન્ટ લઈ શકીએ કે સર પહેલાં કયું સ્ટેપ એક્ઝામમાં ફોલો કરાય? તો પહેલાં જે વીક સ્ટેપ છે ને એને ફોલો કરાય. અને વીક સ્ટેપ શું છે? આ છે કે ખાલી જગ્યા પછી નામ છે. જો નામ આપે ને તો કમ્પલસરી આમાંથી જવાબ આપવાનો. ક્લિયર? પરંતુ જો ખાલી જગ્યા પછી નામ નથી તો તમારે શું જોવાની? ખાલી જગ્યાની પોઝિશન. એ પોઝિશનને કહેવાનું કે ભાઈ તું ક્રિયાપદની પહેલાં છે તો શું મૂકી દેવાનું? સબ્જેક્ટિવ પ્રોનાઉન. જો પોઝિશન ક્યાં હોય? ક્રિયાપદની પછી તો શું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો કયા કયા હતા? ફટાફટ શીખી લો. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, ધે, ધેમ, ધેર, હી, હિમ, હીઝ, શી, હર, ઇટ, ઇટ્સ. ને જનરલ વાત કરવી હોય તો વન અને વન્સ. વન્સમાં દોસ્તો પાછળ શું આવશે? એપોસ્ટ્રોફી કરીને એસ. હવે ધ્યાન આપજો. આ ત્રણ ટેબલ તમને યાદ હોવા જોઈએ ને એ ટેબલ પરથી દોસ્તો આપણે એક પ્રોસેસ બનાવી દઈએ કે જે આપણને એક્ઝામમાં કામમાં આવશે. તો પ્રોસેસ મેં તમને હમણાં ઓરલી સમજાવી, જેને હું તમને લખીને બતાવું કે તમે એક્ઝામમાં બેઠા છો ને તમારા સામે આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવે તો પહેલું ફોકસ કરવાનું એક ક્રિયાપદ જે તમને હેરાન કરશે કયું હશે? લેટ. કયું હશે? લેટ. તો ક્રિયાપદ પછી એટલે કે લેટ પછી જો ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યા ક્યાં કહેવાય? ક્રિયાપદની પછી. ને ક્રિયાપદની પછી ખાલી જગ્યા હોય તો હંમેશા આન્સર શું આવશે દોસ્તો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કેવું પ્રોનાઉન? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. સર દરેક ક્રિયાપદ પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવે? હા, પણ હું સ્પેસિફિક અત્યારે કોની વાત કરી રહ્યો છું? લેટ. કારણ કે આ તમને હેરાન કરે એવું છે.
ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કયા હતા તે તમને આવડવું જોઈએ. આઈનું શું હતું? મી, વીનું અસ, યુનું યુ, તેનું ધેમ, હીનું હિમ, શીનું હર ને ઈટનું ઈટ. આમાંથી જ કોઈક જવાબ બનશે. તો આપણું પહેલું સ્ટેપ હશે. આ સ્ટેપ માન લો કે એક્ઝામમાં લેટ પછી ખાલી જગ્યા નથી આપી તો તમારે સેકન્ડ સ્ટેપ ફોલો કરવાનું રહેશે. એ સેકન્ડ સ્ટેપ એ છે કે ખાલી જગ્યા પછી શું ચેક કરવાનું? નામ. શું ચેક કરવાનું? નામ. બે કેસ નીકળશે, કાં તો આપ્યું હશે કાં તો નહીં આપ્યું હોય. તો જો ખાલી જગ્યા પછી નામ આપ્યું હોય તો હંમેશા જવાબ બનશે ફ્રેન્ડ્સ પોઝેસિવ એડજેક્ટિવ. કોણ બનશે? પોઝેસિવ એડજેક્ટિવ. સેકન્ડ સ્ટેપ ચેક કરો. ખાલી જગ્યા પછી શું છે? નામ આપ્યું હોય તો પોઝેસિવ એડજેક્ટિવ. ને પોઝેસિવ એડજેક્ટિવ કયા છે? તો આઈનું છે માય, વીનું છે અવર, યુનું છે યોર, ધેનું છે ધેર, હીનું છે હીઝ, શીનું છે હર, ઇટનું છે ઇટ્સ. આ જોવાનું. ઠીક છે, આમાંથી જવાબ આવે. માન લો કે આ રીતે બી નથી બનતું, ખાલી જગ્યા પછી નામ નથી આપ્યું, તો તમારે જોવાનું શું? જો ખાલી જગ્યા પછી નામ આપ્યું ના હોય તો તમારે ખાલી જગ્યાની પોઝિશન ચેક કરવાની. કોની પોઝિશન ચેક કરવાની? ખાલી જગ્યાની પોઝિશન. ડન. જો પોઝિશન ક્રિયાપદની પહેલાં હોય, જો ખાલી જગ્યાની પોઝિશન ક્યાં હોય? ક્રિયાપદની પહેલાં હોય તો હંમેશા જવાબ કોણ આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. અને જો ક્રિયાપદ જે મીન્સ જો ખાલી જગ્યાની પોઝિશન ક્રિયાપદની ક્યાં હોય? પછી હોય તો જવાબ દોસ્તો હંમેશા આવશે કોણ? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો વન્સ અગેન, ખાલી જગ્યા પછી નામ આપ્યું ના હોય તો ખાલી જગ્યાની શું ચેક કરવી? પોઝિશન ચેક કરવી. પોઝિશન ક્યાં હોય? ક્રિયાપદની પહેલાં તો કયું આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. પોઝિશન ક્યાં હોય? ક્રિયાપદની પછી તો કયું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે તમને સબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કયા એ યાદ હોવા જોઈએ તો જ કામ થશે. આઈ, વી, યુ, તે, હી, શી, ઇટ. આ બધા કોણ છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો જવાબ આમાંથી જ આવશે. જો ખાલી જગ્યાની પોઝિશન ક્રિયાપદની પછી હોય તો દોસ્તો કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ને ઇંગ્લિશ લેંગ્વેજમાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કયા છે? તો મી, અસ, યુ, ધેમ, હિમ, હર, ઇટ. આ બધા છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો વન્સ અગેન, આ એક પ્રોસેસ છે. જો આ પ્રોસેસ ફોલો કરશો તો સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવની જ્યારે બી ખાલી જગ્યા પૂછાશે એમાં કદી ખોટું પડશે નહીં, નહીં અને નહીં. તો વેરી ફર્સ્ટ પહેલું સ્ટેપ શું ફોલો કરીશું? એક્ઝામિનેશન હોલમાં તમે બેઠા છો અને તમારે આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા આવી અને તમને દેખાયું તો પહેલું સ્ટેપ જોવાનું શું? કે લેટના પછી ખાલી જગ્યા છે. જો લેટના પછી હોય તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, કારણ કે લેટ પોતે કોણ છે? ક્રિયાપદ. ડન. ખાલી જગ્યા પછી શું હોય? નામ આપ્યું હોય તો ફ્રેન્ડ્સ હંમેશા આપણે શું આન્સર લખીશું? પોઝેસિવ એડજેક્ટિવ. ને પોઝેસિવ એડજેક્ટિવ આ બધા છે. બીજો, ખાલી જગ્યા પછી નામ આપ્યું ના હોય તો ખાલી જગ્યાની શું ચેક કરવાની? પોઝિશન. ને ખાલી જગ્યાની પોઝિશન ચેક કરો કર્યા હશે તો ક્રિયાપદની કાં તો પહેલાં કાં તો ક્રિયાપદની પછી. ક્રિયાપદની પહેલાં હોય તો સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ક્રિયાપદની પછી હોય તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન. સો આ પ્રોસેસને બાય હાર્ટ યાદ રાખજો. આ તમારા ઘણા બધા માર્ક્સ સિક્યોર કરી લેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરવાની છે. અને આ ચેપ્ટરની પ્રેક્ટિસ ત્યારે જ આવડશે જ્યારે તમને આ કમ્પ્લીટલી આવડતું હોય. તો આજના સેશનને દોસ્તો મેક્સિમમ શેર કરી દો, મેક્સિમમ લાઇક કરો અને છેલ્લે કમેન્ટ્સ કરો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સ સુધી આ સેશન પહોંચે ને એ લોકો લાભ ઉઠાવે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.